वसुतां देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। सुंदर गोपालम उरवनमालम नयन विशालम दुःखहरम वृंदावन चंद्रम आनंदकंदम परमानंदम धरणीधरम वल्लभघनश्यामं पूर्णकामम् अत्यभिरामं प्रीतिकरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्वविचारं ब्रह्मपरम। घना समय एक बापा कहता था ये क्या भजे व्रजे में केटला वरह आखू हाँ मैं कीधुं तो कांई वांधो नहीं आवती कालथी आपणे एक नवुं स्तोत्र लेशुं बरोबर ने ई के હવે આ ભજે વ્રજે કેટલા અમને તો હાવ કંઠસ્થ થઈ ગયું છે મેં કીધું તો કાંઈ વાંધો નહીં આજે આપણે આવતીકાલથી નવું સ્તોત્ર એટલે આજે આપણે નવા એક સ્તોત્રની શરૂઆત કરીએ જે શ્રીમદ વલ્લભાચાર્યે પોતાના મુખારવિંદમાંથી આખું ભગવાનનું વર્ણન કર્યું છે ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ બહુ સરસ સ્તોત્ર છે એટલે આ કંઠસ્થ કરી લેજો બરોબર ને 60 દિવસ હાલશે આપણું સ્તોત્ર બરોબર ને ત્યાં સુધીમાં કંઠસ્થ કરી લેજો અને બાપા કે કંઠસ્થ થઈ ગયું તો હવે તમે ગાયા કરજો આ ગાયા કરજો જે ભજે વ્રજે છે ને ગાયા કરજો બાપા કંઠસ્થ થઈ ગયું ભલે હા સુંદર ગોપાલમ ઉરવન માલમ નયન વિશાલમ દુઃખહરમ વૃંદાવન ચંદ્રમ આનંદ કંદમ પરમાનંદમ ધરણીધરમ। એનો અર્થ થાય જેમના હૃદયમાં વનમાળા છે વિશાળ જેના નેત્રો છે જે શોકનો નાશ કરનાર છે જે વૃંદાવનના ચંદ્ર છે વૃંદાવન ચંદ્ર આનંદ કંદમ અને બધાને આનંદ આપનાર છે એવા પરમાનંદમ ધરણીધરમ એવા પરમાનંદ અને જેણે પૃથ્વીને ધારણ કર્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણને મારા નમસ્કાર છે। પછી આગળ કે વલ્લભ ઘનશ્યામમ પૂર્ણ કામમ અત્યભિરામમ પ્રીતિકરમ ભજ નંદ કુમારમ સર્વસુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મપરમ। એનો અર્થ થાય છે સર્વના પ્રિય મેઘ સમાન પૂર્ણ કામ અત્યંત સુંદર અને પ્રેમ કરવાવાળા છે આવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર સુંદર ગોવાળ શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો। શું શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો આ શ્લોકનો અર્થ આવી રીતનો થાય છે। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી એનો 178મો દિવસ સ્કંદ 10 અને અધ્યાય 8 ને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા એમ કે 9મા અધ્યાયમાં બીજા શ્લોકમાં જ ભક્તના સ્વરૂપનું નિરૂપણ વેદવ્યાસે કર્યું છે બરાબર ને। પછી આપણે ગઈકાલે ભગવાન કૃષ્ણે જે ઘણી બધી લીલાઓ કરી એનો ગઈકાલે આપણે વિચાર કરતા હતા। કઈ કઈ લીલાઓ કરી તો એક તો જે વખતે યશોદા દહીં
વલોવતા હતા, બરાબર ને, એમાંથી ગોળીમાંથી માખણ કાઢી અને મારા કનૈયાને તાજું તાજું ખવડાવું એ ભાવથી અહીંયા દહીં વલોવતા હતા. કૃષ્ણ જાગી અને સીધો માના ખોળામાં આવીને કહે છે, માં મને દૂધ, માં મને દૂધ. આમ કરી અને સ્તનપાન માં કરાવે છે. પછી આગળ આપણે જોયું ને કે યશોદાની નજર અહીં ચૂલા ઉપર પડી અને એમાં જે કાયમ માટે જે શું કહેવાય લાલાને જે દૂધ પીવડાવે છે એને ગરમ કરવા માટે મૂક્યું હતું. દૂધ ઉભરાતું જોયું, કાનાને બાજુમાં મૂકી અને માં ત્યાં દોડતા ગયા. કૃષ્ણ ખીજાણો કે હું સ્તનપાન કરું છું, મને ભૂખ લાગેલી છે અને આ મને છોડીને ક્યાં ગઈ? એટલે ખીજમાં એણે આખી ગોળીને ફોડી નાખી. ગોળી ફોડી અને પછી એક રૂમની અંદર જાય છે અને ત્યાં ખાંડણીઓ પીડ્યો હોય છે. ખાંડણીયા ઉપર ઊંધો નાખીને એના ઉપર ચડી અને તાજું માખણ ખાય છે. આ બધી લીલાઓ આપણે 2 દિવસથી એનો વિચાર કરીએ છીએ, કારણ કે શ્રીમદ ભાગવતની અંદર ભગવાને 10મા સ્કંદની અંદર ઠાંસીને બાળ લીલાઓ ભળી, બાળ લીલાઓનું અહીંયા વર્ણન કર્યું છે. ગમે એટલા દિવસ સુધી બાળ લીલાને એકની એક વાર જો વારંવાર સાંભળીને તો પણ આપણા કાન તૃપ્ત થતા નથી, એવી આ લીલા છે. તેથી એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આ યશોદા માતા જે છે એનું વર્ણન કરતા વેદવ્યાસ કહે છે કે એમાં 3 વાતો આપણે જોવા મળે છે. જે આવી રીતની ઘટના બની, માતા વલોવે છે, દૂધ ઉભરાય છે, કનૈયો સિક્કા ઉપર ચડીને માખણ ખાય છે, એમાં વેદવ્યાસે 3 સિદ્ધાંતો આપણે સમજાવવાનો ભાગવતના 10મા સ્કંદમાં પ્રયત્ન કર્યો છે. પહેલો સિદ્ધાંત આપણે એ સમજાવ્યો છે કે શરીરથી દહીં મંથનનું સેવા કાર્ય થઈ રહ્યું છે. યશોદા શું કરે છે? શરીરથી 2 હાથથી આવી રીતનું વલણું કરે એટલે શરીરને તકલીફ પડે કે નહીં, એટલે શરીરથી આવી રીતનું મારા લાલાને આમાંથી તાજું માખણ ખવડાવી રહ્યા છે. એટલે શરીરનું આખું જે છે એ લાલાની અંદર આખું એનું શરીરને મૂકી દીધું છે. બીજી વાત છે, યશોદાના શરીરમાં હૃદયમાં સ્મરણની ધારા સતત પ્રવાહિત થઈ રહી છે. એના હૃદયની અંદર આ મારા લાલાને તાજું માખણ ખવડાવીશ, ધીમે ધીમે મોટો થશે, મોટા પરાક્રમ કરશે, મોટી યશ અને કીર્તિ પ્રાપ્ત કરે. આ એની હૃદયની ભાવના છે. એટલે બીજી હૃદયની ભાવના સાથે અહીંયા શરીરને શું કહેવાય, શરીરને વલોવાનું કામ કરે છે. એટલે કે શરીર તનથી, પછી મનથી, હૃદયથી અને પછી વાણીથી આવી રીતના સરસ મજાના પ્રભાતિયા અથવા સારા સ્તોત્ર ગાતા મૈયા અત્યારે માખણને વલોવી, એટલે કે દહીંને વલોવી રહ્યા છે. વાણીમાં બાલ ચરિત્રનું સંગીત હંમેશા ચાલતું રહેલું. આ 3 વાતોનો આપણે ગઈકાલે થોડો વિચાર કર્યો. એટલે કૃષ્ણની લીલાના જેટલી વખત ગાન કરીએ, જેટલા ગુણગાન ગાઈએ એ ઓછા જ પડવાના છે. આજે ભલે આપણે અહીં સાંભળ્યું હોય, અઠવાડિયા પછી કોઈ બીજી જગ્યાએ જઈએ અને ત્યાં જો કૃષ્ણ લીલા હાલતી હોય ને તો પણ શાંતિથી આપણે બેસીને સાંભળીએ છીએ. આપણે એમ કે અઠવાડિયા પહેલાં તો મેં વડલા એટલે સાંભળ્યું તેવું બોલતા, કારણ કે કૃષ્ણ લીલાનો આવી રીતનો જે વાત જ એવી છે કે માણસના કાન તૃપ્ત થતા નથી. એનો વિચાર આપણે કરીએ છીએ. આ શ્લોકમાં વેદવ્યાસ લખે છે કે ભક્તના તન, મન અને વાણી બધા પોતાના પ્રિય લાલજીની સેવામાં લાગી ગયા. શું છે? આ શ્લોક દ્વારા ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે કે લાલાની સેવાની અંદર તન પણ લાગ્યું છે એટલે વલ્લવે છે, પછી મન પણ લાગ્યું છે, હૃદય પણ લાગ્યું છે, એટલે સતત લાલાનું પણ સ્મરણ ચાલતું રહેલું છે. વાણીથી આવી રીતના શું કહેવાય પ્રભાતિયા ગાય અને માતા વલોવે છે. એટલે તન, મન અને વાણી આ 3 વેદવ્યાસને ભાગવતના આ શ્લોકની અંદર અહીંયા યશોદાના ચરિત્ર દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તન, મન અને વાણી બધા પોતાના પ્રિય લાલજીની સેવામાં લાગી ગયા છે. બીજું, કમરમાં રેશમી વસ્ત્ર દોરીથી કસીને બાંધેલું છે. તે શા માટે? તેનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. રેશમી વસ્ત્ર છે એ પવિત્ર છે અને જ્યારે મારા લાલાને માખણ ખવડાવવાનું હોય ને ત્યારે મારી બધી જ વસ્તુ પવિત્ર હોવી જોઈએ. તેથી યશોદા માતાએ રેશમીનું વસ્ત્ર ધારણ કર્યું. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. એનો અર્થ જીવનમાં આળસ, પ્રમાદ, અસાવધાની નથી. બધું જ યશોદા સાવધાનીપૂર્વક કરી રહ્યા છે. સેવા કર્મમાં પૂરેપૂરી તત્પરતા હોવી જોઈએ. ભગવાનની જો આપણે સેવા કરતા હોય ને તો પૂરેપૂરી બધું મન છે, ઇન્દ્રિયો છે, વાતાવરણ છે એને એક બાજુ રાખી
અને મનને ભગવાનની સેવામાં લગાડી દેવી. આ શ્લોકની અંદર વેદવ્યાસને આ વાત આપને સમજાવવાની છે કે જે વખતે ભગવાનની સેવા કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય, ભગવાન માટે સ્તોત્ર કે એનું સ્તવન ગાતા હોય, ત્યારે બહારની બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરી અને થોડીક વાર એને આવી રીતે બહાર કાઢીને અંદર ભગવાનની સેવામાં માણસ લાગે તો જ એના જીવનમાં એ ગુણો આવે છે. એમ આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. હૃદયમાં લીલાની સુખ સ્મૃતિ, હાથોમાં દધી મથન અને મુખમાં લીલા ગાન, આ પ્રમાણે તન મન અને વાણી વચન ત્રણેયનો શ્રી કૃષ્ણ સાથે સંયોગ થતાં જ શ્રી કૃષ્ણ માં પોકારવા લાગ્યા. બરોબર ને? આ વલોણું ચાલુ છે અને આવી રીતના ત્રણે ત્રણ તન પણ ભગવાનની અંદર યશોદાએ લગાડ્યું છે, મન એટલે કે હૃદય પણ લગાડ્યું છે અને મુખથી અહીંયા ભગવાન નારાયણના ગુણગાન પણ ગાય. આ ત્રણ વાત જ્યારે ભેગી થાય છે ત્યારે કૃષ્ણ જે ઓરડામાં સૂતો હતો એ કૃષ્ણ અત્યારે દોડતો માનો પાલવ ખેંચી અને એના ખોળાની અંદર બેસી ગયો છે. ભગવાન ક્યારે આવે? બરોબર ને? તો કે ભગવાન આ વેદવ્યાસને આપણે આ સમજાવવાનું છે કે જે વખતે આપણે ભક્તિ કરતા હોય, જે વખતે આપણે સેવા કરતા હોય, તે વખતે આપણા ત્રણે ત્રણ મન પણ, શરીર પણ અને વાણી પણ, આ ત્રણે ત્રણ ભગવાનની અંદર સ્થિર કરવાનો જે પ્રયત્ન કરે છે એ બોલાવ્યા વગર ભગવાન પણ ત્યાં આવી જાય છે. વેદવ્યાસને આ શ્લોકની અંદર આ વાત આપણા જેવા સામાન્ય લોકોને સમજાવવાની છે. આપણે પણ જે વખતે સેવા કરતા હોઈએ તે આ વાત હોય એટલે કે ત્રણેય શ્રી કૃષ્ણ સાથે સહયોગ થતાં જ શ્રી કૃષ્ણ માં પોકારવા લાગ્યા અને જનનીને દહીં મથન કરતા અટકાવી દીધા. માને શું કીધું કે માં તારે હવે આ કરવાનું નથી, મને ખૂબ ભૂખ લાગી છે, મને સ્તનપાન કરાવે. આવી રીતને ખોળામાં લાલાને લઈ અને સ્તનપાન કરાવે છે. નજર ચૂલા ઉપર રાખેલી તપેલીમાં જે દૂધ છે એ ઉભરાતું જોઈને માં પાછી આ લાલાને નીચે ઉતારીને ત્યાં વહી જાય. આ ઘટના બધી વેદવ્યાસે બાળલીલાની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ આપણે સમજવા માટે બેઠા છીએ. શ્રી કૃષ્ણ અત્યાર સુધી સૂતા માની સ્નેહ સાધનાએ તેમને જગાડી દીધા. આપણી પણ જો યશોદા જેટલી સ્નેહ સાધના હોય તો ભગવાન 100% જાગી જાય. ભગવાન પછી હુતા નથી કે મારો બાળક મારો ભક્ત આટલો પ્રયત્ન કરે છે તો હું પણ જાગીને એની પાસે જાઉં. આવી સાધના માણસની હોવી જોઈએ. યશોદાની સાધના તન મન અને વાણીની એટલી મોટી સાધના હતી કે સૂતેલા જે લાલો છે એ જાગતો ત્યાં દોડતો આવી ગયો છે. વેદવ્યાસને આપણે આ કહેવાનું છે કે આ બાળલીલા ખાલી સાંભળવાની નથી, પણ બાળલીલાની અંદર આ ઘટના આપને સમજાવવાની છે કે માણસે ભક્તિ કરતી વખતે, સેવા કરતી વખતે તન મન અને વાણી ત્રણેય ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી દઈએ તો મન ઉપર, બુદ્ધિ ઉપર, ઇન્દ્રિયો ઉપર અને જીવન ઉપર એની અસર થાય છે. નકર ગમે તેટલું સાંભળીએ, ગમે એટલું સ્તવન કરીએ, ગમે એટલી પૂજા કરીએ, પણ ભગવાન કાંઈ એવો નથી કે જે આવીને આપણા કામ કરે. એટલે અહીં કહે છે તન મન અને યશોદાના ચરિત્ર દ્વારા આ સમજાવે છે. બીજી વાત, તેઓ નિર્ગુણમાંથી સગુણ થયા, અચલમાંથી ચલ થયા, નિષ્કામમાંથી સકામ થયા અને સ્નેહ ભૂખા થઈ જાગીને માં કરતા યશોદા પાસે આવ્યા. શા માટે માં પાસે આવ્યા? તો કહે છે કે સ્તન્ય કામ. અહીંયા લખ્યું છે 10મા સ્કંદમાં 9મા અધ્યાયના 4થા શ્લોકમાં લખ્યું છે કે ભગવાન તેની પાસે ભગવાન જાતા, જે પ્રવૃત્તિશીલ હોય છે એની પાસે જ ભગવાન જાય છે. કોઈ હાવ નવરો બેઠો હોય, ગામ ગપાટા મારતો હોય, બીડીના ગોટા કાઢતો હોય, માવા સોળતો હોય અને બાકડા ઉપર ગામ ગપાટા મારતો હોય, ત્યાં ભગવાન દોડીને જાતા નથી. ભગવાન ક્યાં જાય છે? આ શ્લોકના માધ્યમથી વેદવ્યાસને આપણે સમજાવવાનું છે કે જે સતત પ્રવૃત્તિમય હોય, બરાબર, એક પણ મિનિટ ગુમાવ્યા વગર જે પોતે પ્રવૃત્તિશીલ હોય છે એવો જ્યારે થાકે છે અથવા એને જ્યારે શું કહેવાય દહીં વલોતા પરસેવો છૂટે છે ત્યારે ભગવાન વિચાર કરે છે કે મારી માં આટલો મોટો પરસેવો વાળો ત્યાં સુધી સતત કામની અંદર પ્રવૃત્ત છે. તેથી દોડતા ભગવાન એના ખોળામાં. બહુ સરસ ઘટનાઓ ગઈકાલે આપણે આ બધી વાતો આપણે જોતા હતા, પણ ભગવાનના ગુણગાન એવા છે કે એ ફરી વખત ગાયા વગર હાલતું નથી. એમ કે શું વેદવ્યાસની કલમ છે. ભગવાન સર્વત્ર સાધનાની કર્મયોગ તપસ્યાની પ્રેરણા આપે છે.
નવરાનું ઇતિહાસમાં નામ નથી. જે સતત પ્રવૃત્તિમય છે તે એટલે કે યશોદા સતત અહીં પ્રવૃત્તિમય દેખાય છે. તેથી અહીં વેદવ્યાસ લખે છે અને કહે છે કે જે સતત પ્રવૃત્તિમય હોય ને ન્યા જ ભગવાન દોડતા જાય છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના અધ્યાય 9નો વિચાર આપણે ગઈકાલે પણ કરતા હતા, અધૂરો રહી ગયો, તેથી આજે પણ એનો વિચાર કરવાનો છે. એમ કે લાલાએ યશોદા મૈયાને મંથન કરતા અટકાવી દીધા. માં લીલાને રોકવા એટલે કે લાલાને રોકવા લાગ્યા. યશોદાએ કહ્યું કે મને જરા માખણ તો કાઢી લેવા દે, મારે દૂધ પીવું છે. સ્તનમાંથી માં દૂધ પીવડાવવા લાગ્યા. 9મા અધ્યાયમાં સુંદર બાળલીલાનું વર્ણન વેદવ્યાસે કર્યું છે. ઉભરાતા દૂધને ઉતારી ઓરડામાં આવ્યા ત્યાં તો ગોળી ફૂટેલી જોઈ અને લાલો ક્યાં છે એમ ગોતવા માટે હાથમાં લાકડી લઈ અને એને ગોતવા માટે ગયા. એક તો દૂધ ઉભરાતું હતું, ત્યાં હું શું કહેવાય ચૂલો ઓલવવા માટે ગઈ તો આ બાજુ લાલાએ ગોળી ફોડી નાખી કે હું સ્તનપાન કરતો તો મને આવી રીતનું સ્તનપાન કરાવતી વખતે ક્યાં દોડતી ગઈ. એટલે એકદમ ક્રોધમાં આવી ગયો, એકદમ ખીજાણો, અને ખીજાણા પછી હાથમાં જે કાંઈ આવ્યું એનાથી ગોળીને ફોડી નાખી. યશોદા માતા અહીંયા ચૂલા પાસેથી આવે છે તો ગોળી ફૂટેલી જોઈ કે મારા લાલાના પરાક્રમ સિવાય બીજા કોઈનું આ પરાક્રમ હોય નહીં. તેથી હાથમાં લાકડી લીધી અને ક્યાં ઓરડામાં ક્યાં સંતાઈ ગયો છે એમ ગોતવા માટે ક્રોધની અંદર મૈયા અત્યારે લાકડી લઈ અને કાનાને ગોતી અને થોડોક એને કૂણો કરવા માટે લાકડી લઈને જાય છે. આવું વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. પછી હાથમાં લાકડી લઈને મને મારવા માટે આવે છે. તે જ્યારે આ લાલાએ જોયું, હાથમાં લાકડી જોઈ ગયા યશોદાની, એટલે લાલો વિચાર કરવા માંડ્યો કે હું આ ખાવણિયા ઉપર બેસીને જે માખણ મટકીમાંથી જે ખાવા માટે પ્રયત્ન કરું છું, પણ લાલાએ જેવે યશોદા માતાને હાથમાં લાકડી લઈને જોયા ત્યારે એકદમ ડરી ગયા. એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. હજારો લોકોને ડરાવનાર આજ ડરી ગયા. કે જેવું તરત જ ખાંડણિયા પરથી નીચે કૂદી પડ્યા. એને ખબર પડી કે હવે મને બરોબર સીધો કરવાના છે. હાથમાં નેતરની હોટી છે અને આ મારા વાહામાં પડવાની છે. એટલે ખાંડણિયા ઉપર ચડીને મટકીમાંથી જે માખણ ખાઈ રહ્યા હતા એટલે ત્યાંથી નીચે ઉતરી અને ઓરડાઓની અંદર દોડવા માંડ્યા. પાછળ ભગવાનને પકડવા માટે હાથમાં લાકડી લઈને દોડ્યા છે. આમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે. પરીક્ષિતનો જે પ્રશ્ન હતો બાળલીલાનો, એ બાળલીલાના પ્રશ્નની અંદર પરીક્ષિત રાજાને સમજાવતા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ રીતે બાળલીલાનો ગોકુળની અંદર પ્રારંભ થઈ ગયો છે. અનેક પ્રકારની લીલા ભગવાન કરતા રહેલા છે. જે આવી રીતના નિર્ગુણ નિરાકાર છે, એ આવી રીતના સગુણ સાકાર રૂપ ધારણ કરી અને અનેક લીલાઓ અહીંયા નંદના આંગણાની અંદર અને શેરીઓ અને ગોકુળમાં કરતા રહેલા છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. જેમ તેમ કરીને લાલાને પકડી પાડ્યો, એને બીવડાવ્યો, ધમકાવવા લાગ્યા. તે સમયે શ્રી કૃષ્ણનું રૂપ જોવા જેવું વિલક્ષણ હતું. એમ પકડી લીધો, હાથમાં હોટી છે, હજી મારી નથી, પણ એટલો ધમકાયો, એટલો ખખડાયો તો લાલાનું મોઢું એકદમ વિલક્ષણ થઈ ગયું હતું. માર પડવાના ભયથી લાલાની આંખો અધ્ધર ચડી ગઈ હતી. તેના કારણે શ્રી કૃષ્ણના ચહેરા પર વ્યાકુળતા દેખાતી હતી. એમ ભાગવતકાર લખે છે. યશોદાએ જોયું કે લાલો બહુ જ ગભરાઈ ગયો છે. હાથમાં હોટી છે, મેં એને પકડાયો છે, ખૂબ ધમકાયો છે, એટલે લાલો ખૂબ ગભરાઈ ગયો છે. ત્યારે તેના હૃદયમાં વાત્સલ્ય ભાવ જાગૃત થયો અને લાકડી ફેંકી દીધી. મારવા માટે જે લાકડી લઈને આવ્યા હતા, શા માટે? તો કે આટલી વલોવા માટે દહીંને મેં ગોળીમાં રાખ્યું હતું અને એ બધું અત્યારે ફોડીને વેરણ શેરણ કરી નાખ્યું. આજ તો હું એને માર્યા વગર મૂકવાની નથી. આમ ક્રોધમાં આવેલી યશોદા હાથમાં લાકડી લઈ અને કાનાને પકડે છે. કાનો થોડોક બી ગયો અને એની આંખો હતી એટલી બધી વિલક્ષણ થઈ ગઈ. એટલે માને લાગ્યું કે ખરેખર આ ગભરાઈ ગયો છે, આ ડરી ગયો છે, હું સોટી મારીશ તો કોઈનું હું થશે. તેથી માના વાત્સલ્ય ભાવથી એમણે હોટી હાથમાંથી એને ફેંકી દીધી. અહીં કે વેદવ્યાસ લખે છે
યશોદાએ જોયું કે લાલો બહુ જ ગભરાઈ ગયો છે. ત્યારે તેના હૃદયમાં વાત્સલ્ય ભાવ જાગૃત થયો અને લાકડીને એણે ફેંકી દીધી કે હવે આ લાકડીની વાત્સલ્ય. ત્યાર પછી યશોદાએ વિચાર્યું કે આને દોરડાથી ખાંડણીયા સાથે બાંધી દઉં એમ. બરોબર ને. આ મોટા મોટા પરાક્રમ હવે હાલવા લાગ્યો છે. અત્યાર સુધી તો ઘૂંટણિયા ભર હતો એટલે બહુ તોફાન કરતો નહીં. હવે તો પગ આવી ગયા છે. એટલે પગ આવ્યા છે એટલે તો ગમે ત્યાં દોડધામ કરે. મને પણ પકડવા માટે ઘણીવાર પરસેવો સોડાવી નાખે છે. એટલે આને થોડી શિક્ષા તો કરવી છે પણ મારવો નથી. પણ એવી રીતનો બાંધી દઉં અને આને જો ન પગ આવી ગયા છે અને પગ આવ્યા છે એમ આવી રીતના ઘરમાંથી આંગણામાંથી નીકળી અને કોઈ વનમાં જશે તો, અને વનમાં ગયા પછી એને ખાવાનું નહીં મળે તો, અને વનમાં ગયા પછી ખાવાનું કદાચ મળી જાય પણ અહીંયા વાઘવરુનો આ નાના કન્યાને લાલાને ભેટો થઈ જાય તો. તેથી માં પણ આવી રીતનો વિચાર કરવા લાગ્યા કે મારે આને ઘર બારો જવા દેવો નથી. તેથી ખાંડણિયાની અંદર બાંધવાનો પ્રયત્ન અહીં વેદવ્યાસ લખે છે કે યશોદા માતાએ વિચાર કર્યો કે ન બાંધવું અને આવા તોફાન કરતાં કરતાં જંગલમાં જાય તો બહુ ખરાબ હાલત થાય. તેથી મારે આને બાંધી દેવો. આવી ઘણી બધી લીલાઓ ભગવાને વેદવ્યાસે લખી છે. શ્રી કૃષ્ણ ભોળપણ જોઈને માનું હૃદય ભરાઈ ગયું. વાત્સલ્ય સ્નેહના સમુદ્રમાં ભરતી આવી. તે વિચારવા લાગ્યા કે હવે શું કરું. લાલો તો બહુ બી ગયો છે. ક્યાંક છૂટો મૂકું તો ભાગીને વનમાં જતો રહે તો તે ક્યાં ભટકશે અને ભૂખ્યો તરસ્યો શું કરશે. આ બીકે એમ થયું કે હવે આને મારે બાંધી દેવો છે એમ કે. તેથી થોડી વાર આ લાલાને ખાંડણિયા સાથે બાંધી જ મૂકું. દૂધ માખણ તૈયાર થઈ જશે, ઘરના બધા કામ મારા પૂરા થઈ જશે ત્યારે હું આને ખાંડણિયામાંથી છોડાવી અને ફરીથી હરતો ફરતો આટલી એને સજા કરી દઉં. મારે હજી ઘણા બધા કામ કરવાના બાકી, વાયદા કરવાના બાકી છે. ઘણું આ દહીં વલોવીને માખણ તૈયાર કરવાનું બાકી છે. ઘણા બધા દૂધની અંદર આવી રીતના ગરમ, આ બધું કામ મારું ઘણું બધું બાકી છે. પણ આની સાથે જો સતત રહીશ તો મારા કોઈ કામ થશે નહીં. તેથી મા યશોદા વિચાર કરે છે કે થોડી વાર મારા કામ પૂરા થાય ત્યાં સુધી હું આને દોરડીથી ખાંડણિયા સાથે બાંધી દઉં. આપણા ઘરમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. નાના બાળકો જ્યારે ઘરની અંદર તોડફોડ કરતા હોય, 2-3 વર્ષના બાળકો હોય, માને કોઈ કામ કરવા ન દે ત્યારે શું થાય, મા પણ એને ઘણીવાર બાંધી ગયા છે. ને આપણે ઘણા આમાંથી બંધાઈને અહીં મોટા થઈને આવ્યા છીએ, બરોબર. ઘણીવાર આપણી માએ પણ આપણે એટલા બધા તોફાન ઘરમાં વધી ગયા હોય છે, માને ઘરના ઘણા કામ કરવાના બાકી હોય છે. તો શું કરે, તો એના માટેનો ઉપાય આ એક જ છે કે થોડી વાર એને બાંધી દઈએ, 1-1.5 કલાક, અને પછી એને છોડીએ. એવો વિચાર યશોદા પણ અત્યારે અહીંયા કરે છે, વેદવ્યાસ લખે છે. તેથી થોડી વાર આ લાલાને ખાંડણિયા સાથે બાંધી દઉં. આવું વિચારીને માએ કનૈયાને બાંધવાનો વિચાર કર્યો. બાંધવા પાછળ પણ યશોદાનો વાત્સલ્ય ભાવ જ હતો. ખાલી આવી રીતનો શું કહેવાય, મારો દુશ્મન છે અથવા મને એ ભાવ હતો નહીં. બાંધવાનો પ્રત્યેનો ભાવ કે મારે ઘણા નાના મોટા કામ કરવાના છે, એ કરવાના હોય તો મારે આને થોડોક બાંધી દેવો પડે. તેથી એ ભાવથી બાંધે છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 9મા અધ્યાયના 13મા શ્લોકમાં શ્રી કૃષ્ણને ભાગવતકાર વેદવ્યાસે બ્રહ્મરૂપ બતાવ્યા છે. ઉપનિષદોમાં જે રીતે બ્રહ્મનું વર્ણન છે તે ભાગવતમાં પણ બતાવ્યું છે. આપણે શરૂઆતમાં જ્યારે ભાગવતની શરૂઆત કરી ત્યારે આપણે વિચાર કરતા હતા કે વેદવ્યાસે ભાગવતની અંદર 18,000 શ્લોક અને 12 સ્કંદ શા માટે લખ્યા. તો એની અંદર સુંદર મજાના પ્રથમ અધ્યાયની અંદર આપણે ઘણા સમય પહેલાં જોયું હતું કે ભગવાન વ્યાસને થયું કે મેં ઉપનિષદો, વેદો અને બ્રહ્મસૂત્રોની અંદર ઘણી મહેનત કરી અને ઘણું વાંગમય સાહિત્યનું સર્જન કર્યું છે. પણ આ સાહિત્ય એટલું મોટું છે કે જે વિદ્વાન પુરુષ હોય, જ્ઞાની પુરુષ હોય, જે સંસ્કૃતના અભ્યાસુ હોય એ જ આ મારા વેદો અને ઉપનિષદો વાંચી શકશે. સામાન્ય માણસનું શું ભાઈ, જે લોકો ઓછું ભણેલા છે, અભણ છે, ગામડામાં રહે છે અને પોતાની રોજીરોટી માટે ખેતી કરે છે, આવા લોકોને આ દિવ્ય અને તેજસ્વી વિચાર એની બુદ્ધિ અને મન સુધી જવા હોય તો શું કરવું પડે. તેથી વેદવ્યાસ શાંતિથી બેઠા વિચાર કરે છે કે એના માટે એક જ ઉપાય છે કે ભગવાને જે કાંઈ જન્મ લઈ અને અંત સમય સુધી જે કાંઈ કાર્ય કર્યા, લીલાઓ કરીને એનું મારે સર્જન કરવું જોઈએ. તેથી હાથમાં કલમ લીધી અને કલમ લઈ અને એ
ભાગવતના 18,000 શ્લોક લખ્યા. ભાગવતના 18,000 શ્લોક લખ્યા તો એમાં શું શું લખ્યું છે? તો એમાં લખ્યું છે કે આખું જે વેદો છે, ઉપનિષદો છે, બ્રહ્મસૂત્રો છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, આનું બધાયનું દોહન કર્યું. એની અંદર જે કાંઈ સાર રૂપે જે કાંઈ હતું ને એ બધા શ્લોક આની અંદર મૂકી દીધા છે. અને આ ભાગવતના માધ્યમથી આ બધાનું દોહન આ લોકો પીશે ને તો એની પણ મુક્તિ થઈ જશે. આ વિચાર કરી અને લખ્યું છે. તેથી આ શ્લોકની અંદર અહીંયા તત્વજ્ઞાન ઉપનિષદના મંત્રો પણ મૂકી દીધા છે. બરોબર. ઉપનિષદના મંત્રો શું લખ્યા છે કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કશ્ય સ્વિદન. બીજો મંત્ર અહીં ઉપનિષદો અહીંયા આપણે આ શ્લોકની અંદર સમજાવે છે કે માણસે કામ હંમેશા કરવું જોઈએ, કામમાંથી ક્યારેય નિવૃત્તિ લેવાની નહીં. કુર્વન નેવેહ કર્માણી જીજી વિશેષતાઓ સમાહ એવમ તઈ નાન્યથેસ્તી ન કર્મ લિપ્યતે નરે. આ જે ઉપનિષદના જે મંત્રો છે ને એ મંત્રોનો અર્થ અહીં ભાગવતકારે સ્કંદ 10ની અંદર અહીંયા મૂકી દીધો છે કે માણસે 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા કામ કરવું જોઈએ. કામને છોડવાનું નથી, પણ જેમ જેમ ઉંમર વધતી જાય એમ કામનો પ્રકાર બદલતો જવાનો છે. એનું એ કામ નહીં જે બ્રહ્મચર્ય અવસ્થામાં જે કામ કરતા હતા એ આપણે કાંઈ ગૃહસ્થાશ્રમમાં કરવાના નથી. ગૃહસ્થાશ્રમમાં 25 વર્ષમાં જે કાંઈ કર્યું એ કાંઈ આપણે વાનપ્રસ્થામાં કહેવાનો અર્થ કે જેમ જેમ ઉંમર વધતી જાય જેમ એ આશ્રમને જે અનુકૂળ હોય એવા કામ કરવા જોઈએ. તેથી અહીંયા શું કે કર્મનો અહીંયા મહિમા બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કુર્વન નેવેહ કર્માણી બહુ સરસ ઉપનિષદે લખ્યું છે. ભાગવતની અંદર પણ વેદવ્યાસ આ જ વાત આપને સમજાવે છે. કુર્વન નેવેહ કર્માણી એટલે કે કામ કરતા માણસે જીવવું. કુર્વન નેવેહ કર્માણી જીજી વિશેષતાઓ સમાહ. જેણે વિજયની પ્રાપ્ત કરવી છે, જેણે ભગવાનના કોળમાં સ્થાન જેને મેળવવાનું છે ને એણે કોઈ દી પ્રવૃત્તિ છોડવાની નથી, સતત પ્રવૃત્તિમાં રહેવાનું. અને માણસ જો પ્રવૃત્તિ વગરનો થઈ જાય તો મનની અંદર અનેક પ્રકારના ખોટા વિચારો શરૂઆત થઈ જાય અને એ વિચારો માણસનું અધપતન કરી નાખે છે. તેથી મનને હંમેશા પ્રવૃત્તિમય, ઇન્દ્રિયોને હંમેશા પ્રવૃત્તિમય, હૃદયમાં ભગવાનને બેસાડી અને માણસે કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી વેદવ્યાસ આ શ્લોકોની અંદર અહીંયા ઉપનિષદના મંત્રો પણ મૂકી દે છે. અને શું કહે છે કે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં 9મા અધ્યાયના 13મા શ્લોકમાં શ્રી કૃષ્ણને ભાગવતકાર વેદવ્યાસે બ્રહ્મરૂપ બતાવ્યા છે. કેવા ભગવાન કેવા છે? બ્રહ્મરૂપ બતાવ્યા છે. ઉપનિષદોમાં જે રીતે બ્રહ્મનું વર્ણન છે તે ભાગવતમાં બતાવ્યું છે. અપૂર્વ, અન્ન પરમ, અનંતરમ, અબ્રહ્મણ વગેરે ઉપનિષદે અહીંયા ભગવાન માટે આવા શબ્દો રાખ્યા છે. એમ કે અહીં શ્રીમદ ભાગવતમાં વેદવ્યાસે આ શ્લોકમાં શ્રી કૃષ્ણને બ્રહ્મરૂપ બતાવ્યા છે એવું સ્પષ્ટ લખાણ અહીંયા આ શ્લોકની અંદર છે. બહુ સરસ રીતે આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં એટલે કે આ શ્લોકમાં લખ્યું છે ન ચાંતંત બહિર્યસ્ય પૂર્વનાપીત ચાપરમ પૂર્વા પરમ બહિચાંત જગતો યજગત ચત તે મત્વ ભજન વ્યક્તે મર્ત્યલિંગમ મોક્ષજમ ગોપિકો લુખેદામ નામ બબધંત પ્રાકૃતે યથા. જેમાં ન બહાર છે ન અંદર, કે ન આદિ છે કે ને અંત, જે જગતના પહેલાં પણ હતા પણ પછી પણ રહે છે. આ જગતની અંદર તો છે જ, બહારના રૂપોમાં પણ છે. વધારે શું જગતના રૂપમાં પણ સ્વયં ભગવાન તે છે. અહીં ઉપનિષદનો મંત્ર મૂકીને કહે છે અંદર અને બહાર ભગવાન વ્યાપ્ત થઈને રહેલા છે. અંદર પણ જે આપણે જે કાંઈ પ્રવૃત્તિ નાની મોટી આપણે જે કરીએ છીએ એ એના હિસાબે કરીએ છીએ. તેથી ભગવાન અંદર પણ છે. બહાર એટલે આખું વિશ્વ આપણે જે જોઈ રહ્યા છીએ તે આંખની સામે આપણા વૃક્ષ છે, વનસ્પતિ છે, પહાડો છે, પર્વતો છે, પશુ પક્ષી જે કાંઈ જોઈ રહ્યા છીએ એની અંદર પણ ભગવાન વ્યાપ્ત થઈને રહેલો છે. આ શ્લોકની અંદર ભાગવતકારને આ વાત આપને સમજાવવાની છે. 13મો શ્લોક ખૂબ જ અગત્યનો
ઉપનિષદનો મંત્ર અહીંયા મૂકી અને ભાગવતકાર વેદવ્યાસ આપને આ સમજાવે છે કે અંદર અને બહાર ભગવાન વ્યાપ્ત થઈને રહેલા છે. એવા બ્રહ્મનું વર્ણન આ શ્લોકની અંદર વેદવ્યાસે કર્યું છે. એટલું જ નહીં, જે સમસ્ત ઇન્દ્રિયોથી પર અને અવ્યક્ત છે તે જ ભગવાને મનુષ્ય જેવું રૂપ લીધું હોવાના કારણે પુત્ર સમજીને યશોદાજી દોરડાથી ખાંડણિયા સાથે એ રીતે બાંધે છે કે જાણે કોઈ સામાન્ય બાળક હોય અને એ જેમ મા એને બાંધે ને એમાં વિશ્વપતિ ભગવાન અહીંયા શું કહે છે, ભગવાન જે નિર્ગુણ નિરાકાર જે હતા એ સગુણ સાકાર રૂપ ધારણ કરીને આવ્યા. યશોદાને એમ થયું કે આ તો આ બાળક છે, તોફાન કરે છે, ઘરના ઘણા કામ બાકી રહી ગયા છે, તો આને થોડી વાર માટે બાંધી દો. તેથી વેદવ્યાસ લખે છે કે સામાન્ય બાળકને જેમ બાળક તોફાન કરતું હોય અને મા જેમ બાંધે છે એમ હાથમાં દોરડું લીધું, દોરડું લઈને ખાંડણિયા સાથે બાંધવાનો પ્રયત્ન કરે છે. બહુ સરસ આ શ્લોકની છે. ખાંડણિયા સાથે બાંધવાનો પ્રયત્ન કરે છે. જ્યારે મા યશોદા પોતાના તોફાની અને ચાલાક પુત્રને દોરડાથી બાંધવા લાગ્યા ત્યારે તે 2 આંગળ ઓછું પડ્યું. એમ શું થયું? દોરડું તો લીધું કે આને ખાંડણિયા સાથે હું બાંધી દઉં, પણ બાંધીને આમ જ્યારે આટો મારીને જ્યારે ગાંઠ વાળવા ગયા ને ત્યારે 2 આંગળ ટૂંકું પડ્યું. એવું અહીં વેદવ્યાસ લખે છે કે એ દોરડું 2 આંગળ ટૂંકું પડ્યું, ઓછું પડ્યું. ત્યારે તેમણે બીજું દોરડું લાવીને તેની સાથે જોડી દીધું, ગાંઠ વાળી દીધી. બાપા ગાંઠ વાળી દીધી. કોની અરે? બીજા દોરડા રે. એક દોરડું લાવ્યા, બીજું લાવ્યા, બીજાને ગાંઠ વાળી અને ફરીથી બાંધવા ગયા તો પાછું ફરીથી 2 આંગળ ટૂંકું. આવો તો ઘરમાં જેટલા દોરડા હતા ને એ દોરડા પાછા એક સરખા જ હતા. એમ કે 1 આંગળ ઊંચું કે ટૂંકું કે વધારે નહોતા, બધા એક જ સરખા, એક જ કંપનીમાંથી બનાવેલા હતા ને, એટલે એક જ સરખા દોરડા હતા. પણ જેમ જેમ એક દોરડા પછી બીજું, બીજા પછી ત્રીજું, આમ ઘરની અંદર જેટલા દોરડાઓ હતા ને એ બધા યશોદા માતા અહીંયા લઈને બાંધવા લાગ્યા, પણ આ વિશ્વપતિને કોઈ બાંધી શક્યું નહીં. એમ વેદવ્યાસ લખે છે. જ્યારે તે પણ નાનું પડ્યું ત્યારે તેની સાથે બીજું દોરડું જોડ્યું. આ પ્રમાણે તેઓ જેમ દોરડા લાવીને જોડતા ગયા તેમ જોડતા ગયા. પછી દરેક વખતે 2 આંગળ આ દોરડું ટૂંકું પડવા, ગમે એટલી ગાંઠોવાળી, ગમે એટલા હાંધા કર્યા, પણ જ્યારે ખાંડણિયા સાથે કન્યાને બાંધવામાં આવ્યો ત્યારે દોરડું કાયમ માટે ટૂંકું પડવા લાગ્યું, ટૂંકું પડતું હતું. યશોદાજીએ ઘરના બધા દોરડાઓ લીધા, છતાં પણ તેઓ ભગવાન શ્રી કૃષ્ણને બાંધી ન શક્યા. તેમની અસફળતાને જોઈ રહેલી ગોપીઓ હસવા લાગી અને તે સ્વયં પણ હસતા વિસ્મિત થઈ ગયા. ગોપીઓ ત્યાં હતી, હસવા લાગી કે આ માએ શું આદરી છે, આને બાંધવા માટે, ખંડણિયા આને બાંધવા માટે આ ઘરના બધા જ દોરડાઓ ખલાસ કરી નાખ્યા છે, છતાં કનૈયો બંધાતો નથી. આ જ વાત અહીં શ્રી કૃષ્ણના સંબંધમાં છે. તે સર્વનું અધિષ્ઠાન, સર્વ સાક્ષી, સર્વાતીત, સર્વ અંતર્યામી, સર્વના ઉપાદાન અને સર્વરૂપ બ્રહ્મ છે. એમ વેદવ્યાસ લખે. માએ ખૂબ પ્રયત્ન કર્યો પણ આ પરબ્રહ્મ પરમાત્માના જે અવ્યક્ત છે અથવા જે ઉપાદાન કારણ છે એટલું જ નહીં, જે સર્વાતીત છે એવા લાલાને બાંધી શક્યા નહીં. એમ વેદવ્યાસ લખે છે. બ્રહ્મ જ યશોદા માના પ્રેમને વશ થઈ બંધાઈ રહ્યા છે. બંધનરૂપ હોવાના કારણે તેમનામાં કોઈ પ્રકારની અસંગતિ અથવા અનૈતિક ચિંત્ય થઈ છે. ગોપીઓ બધી જોવા લાગી કે માં તમે હવે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છો, જ્યાં દોરડા હતા ઘરમાં એ બધા લાવ્યા, પણ આ કન્યો તમારો બંધાતો નથી, તેથી મૂકો નહીં ભાઈ. હવે ગોપીઓ શું કહે છે, હવે આ પરિશ્રમ ખોટો કરવો એના કરતાં શાંતિથી છોડો નહીં ભાઈ. અને એમ કરીને ગોપીઓ પણ સલાહ આપવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે માનું શરીર પસીનાથી લોથપોથ થઈ ગયું છે, અંબોડામાં ગૂંથેલી વેણી પડી ગઈ છે અને તે બહુ થાકી ગઈ છે. ત્યારે કૃપા કરીને તેઓ સ્વયં પોતાના માતાના હાથથી બંધાઈ ગયા છે. બરોબર, પ્રયત્ન કર્યા પછી અંબોડો પણ છૂટો, ફૂલ પણ વેરણ થઈ ગયા, પરસેવાથી રેબઝેબ થઈ ગયા. હવે આ લાલો જોવે છે કે મારી માં આટલો પરિશ્રમ કરીને એકદમ થાકી ગઈ
છે હવે મારે બંધાઈ જવું જોઈએ, તેથી ભગવાન બંધાઈ ગયા છે. નથી ગોપીઓ તે કહી દીધું કે હવે આ પૈડ તમે મૂકો, કેટલા દોરડા લાવશો એમ કે. એટલે અહીંયા ભગવાન બંધાઈ ગયા છે. બ્રહ્મ યશોદા માના પ્રેમને વશ બંધાઈ રહ્યા છે. બંધનરૂપી હોવાના કારણે તેમનામાં કોઈ પ્રકારની અસંગતિ અથવા નિત્ય પણ નથી. આ ખંડણીઓ પણ ચોર છે, કારણ કે તેણે કન્યાને ચોરી કરવામાં મદદ કરી છે. બાંધ્યા પછી માં વિચારવા લાગી કે આ ખંડણીઓ પણ ચોર છે, કારણ કે ખંડણીયાએ આ માખણ ચોરવા માટે ખંડણીયાએ આ કાનાને લાલાને મદદ કરી હતી. એટલે બેયને બાંધી ગયો. શું કે છે? આજે પણ એક નિયમ છે કે કોઈ પણ મોટી ચોરી થાય અથવા કોઈનું ખૂન કરે તો અહીંયા એક ગવર્મેન્ટનો એક કલમ છે કે આ ચોરી કરવામાં કે ખૂન કરવામાં જેણે જોયું હોય, જેણે સાંભળ્યું હોય, જેણે મદદ કરી હોય, જે મારે છે એને ઘરમાં રાખ્યો હોય, બરાબર, તો આવા બધાને પકડીને જેલમાં પૂરશે કે નહીં? કોઈ દાખલા તરીકે મોટો આવી રીતનો હોય અને બોમ્બ ધડાકા કરતો હોય તો કેવી રીતના થયા, ક્યાં રહેતો હતો, કોના ઘરમાં રહેતો હતો, એણે શું મદદ કરી, એને પણ પકડીને પૂરે કે નહીં? આજની તારીખમાં પણ આ નીતિ નિયમ, આજના રાજનીતિમાં આ બધી વાતો છે. અહીંયા પણ યશોદા મૈયા કહેશે કે મારા કનૈયાને જેણે માખણ ચોરવા માટે મદદ કરી છે ને એવા ખાંડણિયાને પણ હું છોડવાની નથી, એને પણ હું બાંધી દઉં. એટલે બંને સમજે કે હવે અમારે બંધનમાં આવી, એમ અહીં વિચાર કરે છે. યશોદામાં પોતાના તોફાની અને ચાલાક પુત્રને દોરડાથી બાંધવા લાગ્યા, ત્યારે દોરડું 2 આંગળ ઓછું પડતું ગયું. જેમ જેમ દોરડા લાવીને બાંધવા માટે જાય છે, બધા દોરડા 2 આંગળ ટૂંકા થાય છે. દોરડું 2 આંગળ ઓછું કેમ થયું ભાઈ? આ શાસ્ત્રકાર આપને સમજાવશે. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે જ્યાં નામ અને રૂપ હોય છે ત્યાં જ બંધન થાય છે. નામ અને રૂપ હોય ત્યાં બંધન થાય છે. મારામાં નામય નથી ને રૂપય નથી, તેથી હું બંધાઈ શકું નહીં, એમ ભાગવતકાર કહે છે. નામ અને રૂપ હોય છે ત્યાં જ બંધન થાય છે. જ્યારે આ બંને નથી તો મુજ પરમાત્મા ને બંધન આ લોકો કેવી રીતે કરી શકે? મારે નામ પણ નથી ને રૂપ પણ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ અહમ છે ને, શંકરાચાર્ય લખ્યું છે, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. બરાબર, આ ભગવાનનું રૂપ છે. ભગવાન નિરાકાર છે, નિરંજન છે, આવી રીતના છે. એને કોઈ બાંધી શકે નહીં. જેને નામ નથી, જેને રૂપ નથી, એને કોઈ બાંધી શકે નહીં, એવો અર્થ અહીં છે. જ્યારે આ બંને નથી તો મુજબ પરમાત્મા બંધનની કલ્પના કઈ રીતે હોય? 2 વૃક્ષોનો ઉદ્ધાર કરવો છે, એ ક્રિયા સૂચિત કરવા માટે દોરડું 2 આંગળ ઓછું પડ્યું. એમ વિવેચકો પણ કહે છે કે હજી તો સામે ઊભા ને એ 2 વૃક્ષોનો હજી મારે ઉદ્ધાર કરવો છે. પૂર્વ જન્મની અંદર એમના આવી રીતની ઘટના જે ઘટી હતી, શ્રાપિત થયેલા હતા, એ બંને વૃક્ષોનો મારે હજી ઉદ્ધાર કરવાનો છે. યશોદાજી મનોમન વિચારતા હતા કે આની કમર તો મુઠ્ઠીભર છે, તેમ છતાં સેંકડો હાથ લાંબા દોરડાથી આ કેમ બંધાતો નથી? દોરડું 1 આંગળ પણ નાનું નથી થતું, 2 જ આંગળ ઘટ પડે છે, એમ વેદવ્યાસ લખે છે. ત્યાર પછી યશોદા દોરડા લાવીને થાકી જાય છે, ત્યારે કૃપા કરીને તેઓ સ્વયં પોતાની માતાના બંધનમાં બંધાઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ બાળ લીલા કરતા અહીંયા યશોદાને પરસેવો છૂટી ગયો છે. એમ કે હું મારા ભક્તના નાના ગુણને પણ પૂર્ણ કરી દઉં છું. આવું વિચારીને ભગવાને યશોદાના નાના ગુણ એટલે દોરડાને પોતાને બાંધવા યોગ્ય બનાવી દીધા. ભક્તનો નાનામાં નાનો ગુણ હોય તો એ ગુણને હું ભૂલી શકતો નથી. એમ ભગવાન પરમાત્મા બાળકના રૂપની અંદર રહેલા લાલાને આ વિચાર આવ્યો કે એનો ગુણ છે, આ દોરડું લઈ આવે છે, પ્રયત્ન કરે છે, એને ઘરના ઘણા બધા કામો છે, કામથી થાકી ગઈ છે, કામ પૂરા થતા નથી, એટલે મને બાંધવાનો પ્રયત્ન કરે છે. આ એનો ગુણ છે, તો એ ગુણને મારે સંભાળવો જોઈએ. તેથી અહીં ભગવાન બંધાઈ ગયા. તેઓ પોતાના ભક્તને પરિશ્રમથી મુક્ત કરવા માટે સ્વયં બંધન સ્વીકારી લીધું છે. હવે આને મારે મૈયાને મારે હેરાન કરવી નથી, એમ કરીને બંધાઈ ગયા છે. ભગવાન કોઈની શક્તિ, સાધના અથવા સામગ્રીથી બંધાતા નથી.
યશોદાને હાથે શ્યામ સુંદરને એટલે કે શ્યામ સુંદરને બંધાતા જોઈને આજુબાજુની ગોપીઓ ભેગી થઈ ગઈ અને કહેવા લાગી કે આટલો નાનો લાલો બંધાતો નથી, વિધાતાએ આના નસીબમાં બંધન લખ્યું લાગે છે, તેથી તમે એનો પ્રયત્ન છોડી દો. આજુબાજુની ગોપીઓ આવીને કહેવા લાગી કે કેટલા બધા દોરડા ભેગા કર્યા પણ છતાંય આ કનૈયો તમારો બંધાતો નથી. એટલે કહે છે કે વિધાતાએ આના લેખ જ એવા લખ્યા છે કે આ કોઈ દી કોઈનાથી બંધાય નહીં, તેથી તમે પુરુષાર્થ ન કરો, મહેનત ન કરો. આમ ગોપીઓ પણ સલાહ આપવા લાગી છે. આટલો નાનો લાલો બંધાતો નથી, વિધાતાએ આના નસીબમાં બંધન લખ્યું જ નથી, તેથી તમે હવે આ પ્રયત્ન છોડી દો. માતાએ પ્રયત્ન છોડ્યો. ભગવાન વિચાર કરવા લાગ્યા કે માને હવે મારે ઝાઝી હેરાન કરવી નથી, તેથી સ્વયં ભગવાન પોતે ખંડણિયા સાથે દોરડાથી બંધાઈ જાય છે એમ વેદવ્યાસ લખે છે. બંધનમાં આવ્યા છે એવું વેદવ્યાસ લખે છે. આ સંપૂર્ણ જગત તેમના વશમાં છે, તેમ છતાં આ પ્રમાણે બંધાઈને તેમણે સંસારને એ વાત દેખાડી છે કે હું મારા પ્રેમી ભક્તોના વશની અંદર છું. આ આખા જગતને જે બાંધવા વાળો છે ને, આખા જગતને ચલાવવા વાળો જે પરમાત્મા છે ને, એ પોતે બંધાઈ ગયા. વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે પોતાના ભક્તને આ બતાવવા માટે ભગવાન પોતે જાતે બંધાઈ ગયા છે, પોતે જાતે બંધાઈ ગયા છે. જોકે ભગવાન સ્વયં પરમેશ્વર તો છે જ, પણ પ્રેમવશ થઈને બંધાઈ જવું પરમ ચમત્કાર રૂપી હોવાના કારણે ભગવાનનું ભૂષણ જ છે, આ દૂષણ નથી. એટલે કે આત્મારામ હોવા છતાં પણ ભૂખ લાગવી, પૂર્ણ કામ હોવા છતાં અતૃપ્ત રહેવું, એટલે કે શુદ્ધ સત્વરૂપ હોવા છતાં પણ ક્રોધ કરવો, સ્વરાજ્ય લક્ષ્મીથી યુક્ત હોવા છતાં ચોરી કરવી, મહાકાલ યમ વગેરેને ભય પમાડનાર હોવા છતાં એને બીવું, આ બધા કોના ગુણ છે કે આટલા દુનિયા આખીને જે બીવડાવે છે, દુનિયા આખીનું જે ભરણ પોષણ કરે છે, બરોબર ને, તો એવા અહીંયા ભગવાનનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે આત્મારામ હોવા છતાં ભૂખ લાગે છે ને, એટલે તો દોડતા દોડતા માં જ્યારે દહીંને વલોવી રહ્યા છે અને ખોળામાં આવીને કહે છે માં મને ભૂખ લાગી. એક આખી દુનિયાની જે ભૂખનું જે હરણ કરે છે એવા ભગવાન અત્યારે એને પણ ભૂખ લાગે છે. આત્મારામ હોવા છતાં એને ભૂખ લાગે છે. પછી પૂર્ણ કામ હોવા છતાં અતૃપ્ત છે. હજી આ પૂર્ણ ભગવાન કેવા છે? પૂર્ણ કામ, અને પૂર્ણ કામ હોવા છતાં અતૃપ્ત છે. શુદ્ધ સ્વરૂપના હોવા છતાં પણ ક્રોધ કરવો, બરાબર. અહીં ક્રોધ કર્યો, કામ, ક્રોધ, લોભ અને મોહ, આ ચાર વાતો ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, બરાબર. એને પણ મુક્તિ અપાવવાનું કામ ભગવાને અહીંયા ખંડણિયા ઉપર ઊભા રહીને કરવાનો પ્રયત્ન કર્યો. એ ગઈકાલે આપણે જોતા હતા. સ્વરાજ પણ છે અને ભાગે પણ છે. માં હાથમાં હોટી લઈને આવ્યા એટલે મંડ્યા ભાગવા, ચારે ખૂમણામાં પકડાતા નથી. આવું કહે છે કે દુનિયા આખીને જે ડરાવે છે, દુનિયા આખીને જે રમાડે છે, એવા રમાડનાર અને ડરાનાર આજે માના હાથમાં હોટી જોય અને ડરી જાય છે એમ ભાગવત. એટલે કે મનથી પણ તીવ્ર ગતિવાળા હોવા છતાં પણ માના હાથે પકડાઈ જવું. કેવા? મન કરતા જેની ગતિ તીવ્ર છે, બરોબર ને, મન કરતા જેની વાયુ કરતા પણ જેની ગતિ તીવ્ર છે એવા હોવા છતાં માના હાથે પકડાઈ જવું અને બંધાઈ જવું. આવી સુંદર મજાની લીલાઓ સમજતા અને હું ભાઈ જોઈ છી અને આપણે બધાને ખબર છે. ત્યારે અહીંયા ગોપીઓ કહે છે કે ભાઈ લાલા, આ તો ચાંદા મામા છે, એ આકાશમાં રહેલા છે, એ કોઈ દી કોઈનાથી પકડાય નહીં, એટલે તું તારી હઠ છોડી દે. ત્યારે કૃષ્ણ રડવા માંડ્યા અને આવી રીતના રડતા રડતા એક ખૂણામાં આવી રીતનું કહેવાય કર. એ પણ કહેવાનો અર્થ કે આખી દુનિયાને જે પકડી શકે છે, આખી દુનિયાને જે હલાવી શકે છે, આખી દુનિયાને જે ભરણ પોષણ કરી શકે છે, એવા કૃષ્ણ પણ રડી અને કંઈક ગોપીઓને યશોદા પાસે માગતા રહેલા છે કે મને તું આ આપ. દુનિયાને આપવા વાળો આવો પરબ્રહ્મ પરમાત્મા પણ આવા ઘણા આપણે પ્રસંગો ગઈકાલે પણ જોતા હતા. રડવું, સર્વવ્યાપક હોવા છતાં પણ બંધાઈ જવું, આ બધી ભગવાનની સ્વાભાવિક લીલાઓ છે. જે લોકો ભગવાનને જાણતા નથી તેમના માટે તો આનો કોઈ ઉપયોગ જ નથી. ભગવાનની લીલાને કોઈ જાણતું નથી
અથવા સમજવાનો પ્રયત્ન કરતા નથી. એના માટે કોઈ ઉપયોગ આ વાત નથી. પણ જેને ભગવાનના ખોળામાં બેસી અને પોતાનું જીવન દિવ્ય બનાવવાનું છે, ભગવાનની સાથે ભળી અને ભગવાનની આવી રીતનું એના માટેની આ બધી વાતો છે. પરંતુ જે કૃષ્ણને ભગવાનના રૂપમાં ઓળખે છે તેમના માટે આ અત્યંત ચમત્કારી વસ્તુ છે. અને આ જોઈને જાણીને તેમનું હૃદય દ્રવિત થઈ જાય છે, ભક્તિ પ્રેમથી તરબોળ થઈ જાય છે. ઓ વિશ્વેશ્વર પ્રભુ પોતાના ભક્તના હાથે બંધાઈ ગયા છે. આવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. વિશ્વેશ્વર એટલે વિશ્વની અને વિશ્વને ઉત્પન્ન કરનાર, ચલાવનાર અને જરૂર પડે તો એને લઈ જનાર આવા જે ભગવાન છે એ માતા યશોદાના સ્નેહને લીધે બંધાઈ ગયા છે, એમ વેદવ્યાસ કહે છે. એટલે કે ગોવાલન યશોદા એ મુક્તિ દાતા મુકુંદ પાસેથી જે કાંઈ અનિવર્ચનીય કૃપા પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો, તેવો પ્રસાદ પુત્ર હોવા છતાં, બ્રહ્માજી આત્મા હોવા છતાં શંકરજી કે લેબીર ક્રિયાથી કરવામાં આવ્યો છે. નથી પામી શક્યા કે નથી પામી શકશે અને નથી પામી શકવાના. ત્યાર પછી કહે છે કે આ ગોપિકા નંદન ભગવાન અનન્ય પ્રેમી ભક્તો માટે જેટલા સુલભ છે તેટલા દેહાભિમાન કર્મકાંડી અને તપસ્વીઓ તથા સ્વરૂપ જ્ઞાનીઓ માટે નથી. બહુ સરસ આ શ્લોકમાં કહે શું કહે છે કે ગોપી નંદન ભગવાન અનન્ય પ્રેમી ભક્તો માટે જેટલા સુલભ છે, ભક્ત માટે સુલભ છે. બાકી ગમે તેટલા અહીં કહે છે કે ગમે તેટલા દેહાભિમાની કર્મકાંડીઓ હોય, તપસ્વી હોય, તેના માટે ભગવાન સુલભ નથી. ભક્ત માટે ભગવાન સુલભ છે. ભક્ત જ્યારે હાંક મારે, પોકારે ને ત્યારે ભગવાન ગમે તે સ્થિતિમાં ગમે ત્યાં હોય તો ભગવાન આવીને ઊભા રહી જાય છે. દ્રૌપદીએ હાંક મારી હસ્તિનાપુરમાં, હવે હતા દ્વારકાની અંદર, પણ ભગવાનની હાંક સાંભળી અને ભગવાન અહીંયા અષ્ટપટરાણીઓ સાથે મોજ મજા કરી રહ્યા હતા. બરોબર, તો ભાગતા દોડતા વેણી પણ, ઉપવસ્ત્ર બધું વિકાઈ ગયું, વાળ પણ વિકાઈ ગયા, ક્યાં ભાગ્યા પણ હજી તો કે અત્યારે તમારી પાસે બેસવાનો સમય નથી. મારો ભક્ત મને અત્યારે યાદ કરે છે અને અંતર્યામી રૂપે મને જો યાદ કરતા હોય તો ભગવાન તો એવા છે, ઘણા પ્રશ્ન કરે ને કે ક્યાં હસ્તિનાપુર અને ક્યાં દ્વારકા. હવે અહીંયા શ્રી હરણ થતું હતું એટલા સમયમાં માણસ ગમે એટલું હેલિકોપ્ટર લઈને આવે ને તોય પહોંચે નહીં. પણ અહીંયા વેદવ્યાસ લખે છે કે ભગવાન અંતર્યામી છે, એને ક્યાંય જવાની જરૂર પડતી કે તેમની પાસે પૂર્ણ રૂપે ધન, સૌંદર્ય અને ઐશ્વર્ય હતું. તેમનું અભિમાન જોઈને દેવર્ષિ નારદજીએ તેમને શાપ આપી દીધો હતો અને તેઓ વૃક્ષ થઈ ગયા હતા. ઘણી બધી સંપત્તિ હતી, ઘણું બધું એની પાસે ઐશ્વર્ય હતું, પણ અભિમાન હોવાના કારણે નારદજી દેવર્ષિનો એકવાર ભેટો થયો અને એ કંઈ આવી રીતની ઘટના ઘટી કે નારદે એને શ્રાપ આપી દીધો. બે હાથ જોડી અને આ બંને કોણ તો કે નલકુબર અને મણિગ્રીવ બે હાથ જોડીને કહે છે કે તમે અમને શાપ આપ્યો, આ શાપ ક્યારેય વિફળ જતો નથી. તેથી આમાંથી અમને મુક્તિ અપાવવા માટે તમે કંઈક બીજી અમને કંઈક વાત કરો. ત્યારે નારદજી થોડાક આવી રીતના પ્રેમવશ થઈને કહે છે કે અત્યારે તો હું આમાં કાંઈ ફેરફાર કરી શકું નહીં, પણ બીજો જન્મ જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરીને જ્યારે માનવ તરીકે આ પૃથ્વી ઉપર કૃષ્ણના રૂપમાં આવશે ને ત્યારે તમારો બેનો ઉદ્ધાર થશે. આ વાત પણ વેદવ્યાસ ભાગવતકાર લખે છે અને કહે છે. એટલે કે એમને શાપ આપી દીધો હતો. આ પોતાના ભક્ત કુબેરના પુત્રો છે, તેથી તેમનું નામ અર્જુન છે. દેવર્ષિ નારદજીનું વચન સિદ્ધ કરવા માટે ભગવાને તેમના તરફ જોયું. જેને પહેલા ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે તેના પર કૃપા કરવા માટે સંયમ બંધાઈને પણ ભગવાન જાય છે. આવી રીતના આ અધ્યાયની અંદર સુંદર મજાની આટલી ભગવાનની બાળ લીલાઓનું વર્ણન વેદવ્યાસે કર્યું છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બધા શ્લોકોને આપણે કંઈ સમજી શકીએ અર્થઘટન ઘણીવાર આપણે ખબર પણ ન હોય, બરાબર. તો આવી રીતના આપણે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધ ગોપી પ્રસાદો નામ 9મો અધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત ગોપી પ્રસાદ નામનો 9મો અધ્યાય સમાપ્ત થયો. 9મા અધ્યાયમાં આટલી બધી વાતો
હોતી એનો આપણે વિચાર અધ્યાય છે એનો આપણે વિચાર કરી રાજો ઉવાચ અને પરીક્ષિત તે પૂછ્યું શું પૂછ્યું અત્યંતા ભગવતેન કયો શાપસ્ય કારણ યદવિગહિતમ કર્મ એન વા દેવસત્તમ રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન તમે કૃપા કરીને જણાવો કે નલ કુબેર અને મણિગ્રીવને શાપ કેમ મળ્યો તેમણે એવું કહ્યું નિંદિત કર્મ કર્યું હતું જેને કારણે પરમ શાંત દેવર્ષિએ પણ ક્રોધ આવી અને તે બંનેને શ્રાપ આપી દીધો મને ચોખવટ કરો આગલા અધ્યાયમાં તો ખાલી આવી પણ અહીંયા આ બંનેને શ્રાપ કેવી રીતનો મળ્યો દેવર્ષિ નારદ શા માટે ક્રોધિત થયા અને બંનેને આવી રીતના વૃક્ષ તરીકે નંદના આંગણાની અંદર શા માટે જવું પડ્યું આ બધું જે વૃત્તાંત છે એ વૃત્તાંત તમે મને સમજાવો આમ અત્યારે રાજા પરીક્ષિત અત્યારે સુખદેવજી મહારાજને આ પ્રશ્ન કર્યો છે સુખદેવજી ઉવાચ રુદ્રસ્યાનો ચરો ભૂત્વા સુદેતો ધન આત્મજો કૈલાસોપવને રમ્યે મંદકિન્યા મદોત્કુટી વારુણી મદ્દિરા પીત્વા મદાતોર્ણિતલોચનો સ્ત્રીજને રગાયદ્વી સ્વેરતુ પુષ્પિતે મને અંત પ્રવિશ્ય અંગાના ઓજવ નરરાજસી ચીક્રીડી તુર્યવતી વિઘ્ન જાવીવ કર્ણોનુભી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા એક તો સંપત્તિ હતી મોટા માણસના દીકરા હતા એટલે પછી એનો આવી રીતનો ગર્વ વધી ગયો એમ અત્યારે સુખદેવજી મહારાજ કહે છે આથી તેમનો ગર્વ વધી ગયો એક દિવસ તે બંને મંદાકિની નદીના કિનારે સુંદર ઉપવનમાં વારુણી મંદિરનું પાન કરી મદાન બની ગયા હતા નશાથી તેમની આંખો ઘેરાઈ ગઈ હતી ઘણી બધી સ્ત્રીઓ તેમની સાથે ગીતો ગાતી પુષ્પથી ભરપૂર ઉપવનમાં તેમની સાથે વિહાર કરી રહ્યા હતા તે સમયે કમળના ફૂલોથી ભરપૂર ગંગાજીના જળમાં તેઓ પ્રવેશ કરીને જેમ હાથની સાથે ક્રીડા કરે છે તેમ સ્ત્રીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા હે રાજા પરીક્ષિત સંયોગવશાત ત્યાંથી પરમ સમર્થ દેવર્ષિ નારદ આવી દીધા આવી રીતના બંને હતા નલ કુબેર અને મણિગ્રી એક તો ધન સંપત્તિ પુષ્કળ હતી બરોબર ને અને કુબેરના બંને લાડકા દીકરા હતા આ બધું હોવાથી ઘણીવાર માણસની પાસે સત્તા આવે સંપત્તિ આવે વિત્ત આવે જે કાંઈ આવે ને ત્યારે પછી જો ભગવાનની કૃપા ન હોય ને તો એ ખરાબ રસ્તે માણસ વાપરવાની શરૂઆત કરી દે ફલ પુરુષ જે હોય છે એની પાસે વિદ્યા આવે તો એ વિવાદમાં વાપરે છે વિદ્યા વિવાદાય ધનમ મદાય ધન એના હાથમાં આવે તો માણસ એટલો કોઈ ધનવાન નહીં આવું એના અભિમાન આવી જાય છે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન પરપીડનાય અને શક્તિ આવતા ઘણા લોકોનો અહિત થાય એ રીતનું ભાંગતૂટ અને ઘણી બધી સમાજમાં નુકસાની કરતા હોય છે આ ત્રણ વસ્તુ આ મૂર્ખ માણસના હાથમાં આવે તો ધનની શક્તિની અને વિત્તની કેવી સ્થિતિ થાય છે એ આપને શાસ્ત્રકારો સમજાવે છે કે ખલ માણસના હાથની અંદર આ ત્રણ વસ્તુ આવે એક તો વિત્ત આવે એક તો વિદ્યા આવે અને બીજું આવી રીતની શક્તિ આવે એટલે આ ત્રણ શક્તિ આવે અને જો સારા સંસ્કાર ન હોય સારું આવી રીતનું શિક્ષણ ઘરમાં કે સમાજમાંથી મળેલું ન હોય તો એ શક્તિનો ક્યાં કેવી રીતનો ઉપયોગ કરે છે એ શાસ્ત્રકારો આપણે સમજાવે છે તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષે આ નલ કુબેર અને આ મણિગ્રીવના બે ચરિત્ર દ્વારા સંપત્તિ આવી મોટા બાપનો દીકરો છે મને બધી જગ્યાએ ગમે તે કરવાની છૂટ છે આવી રીતના ધન કુબેરોના જે દીકરા આવી રીતના કુબેરના બંને દીકરાઓ હોવાથી એક તો એની કુબેરની કીર્તિ તો હતી જ પણ સાથે સાથે આ બંને દીકરા એના આવી રીતના થયા કે સમાજની અંદર ઘણું બધું નુકસાન કરવા લાગ્યા એમ અત્યારે સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કહે છે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદ અને 10મો અધ્યાય બરાબર ને તો એમાં સુખદેવજીને પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજા કહે છે કે આ બંનેને નારદે શા માટે શ્રાપ આપ્યો એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ
કે આવા મોટા લોકોના દીકરાને આવી રીતના શ્રાપિત થવું પડ્યું? આ પ્રશ્ન પરીક્ષિત રાજાનો છે. એના અનુસંધાને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે એક આવી રીતના નલ કુબેર અને મણિગ્રીવ એ બંને ધનપતિ કુબેરના લાડકા બે દીકરા હતા. હાથમાં સત્તા આવી, સંપત્તિ આવી, બરાબર ને? અને આ બધું આવે અને જો માણસની બુદ્ધિ જો ઠેકાણે ન હોય, બરાબર ને, પવિત્ર અને દિવ્ય ન હોય તો શું થઈ શકે છે? એનું ભાગવતકારે આ બે ચરિત્રો દ્વારા અહીંયા વર્ણન કરેલું છે. સત્તા હોય, સંપત્તિ હોય, ઘણી બધી શક્તિઓ હોય, એટલે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડ નાય. આ ત્રણ શક્તિ જો ખલ પુરુષના હાથમાં જો આવી જાય તો કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે? અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યું છે. વિદ્યા જો આ લોકોને મળે તો વિવાદ માટે વાપરે, ધન મળે તો મારા જેવો કોઈ નથી ને ઘણા લોકોને નુકસાન થાય એવી રીતનું જીવનનો પ્રયત્ન કરે, શક્તિ મળે તો બીજાને રંજાડવા માટે પ્રયત્ન કરે. આ ખલ પુરુષના હાથમાં આ ત્રણ શક્તિઓ આવે તો કેવી સ્થિતિ થાય છે એ વેદ વ્યાસે ભાગવતના અહીંયા 10મા સ્કંદના 10મા અધ્યાયમાં આ બે પાત્રો નલકુબેર અને મણિગ્રીવના ચરિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જ વાત જો સજ્જનના હાથમાં આવે, વિદ્યા છે, ધન છે અને શક્તિ છે, એ જો સજ્જન માણસના હાથની અંદર જો આવે તો કેવી રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે આ બંને સાઈડ અહીંયા વેદ વ્યાસે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે બધા પાસે બધી પ્રકારની શક્તિઓ હોય છે, પણ શક્તિ મળ્યા પછી મારે ક્યાં વાપરવી એની માણસે બુદ્ધિ હોવી જોઈએ, બુદ્ધિથી એણે વિચાર કરવો જોઈએ. તેથી આ બંને ચરિત્રો કીધા કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડ નાય ખલસ્ય સાધો વિપરીત મેત. ખલસ્ય એટલે મૂર્ખ, અને મૂર્ખના માણસમાં આવે તો આ ધન કુબેરના બંને જે દીકરાઓ છે એના ચરિત્ર દ્વારા વેદ વ્યાસે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી સજ્જનના હાથની અંદર જો આ ત્રણ વાતો આવે, બરાબર, વિદ્યા આવે, શક્તિ આવે અને ધન આવે, એ ત્રણ વાત જો સજ્જન લોકોના હાથમાં આવે, સારા લોકોના હાથમાં આવે તો કઈ સ્થિતિ નિર્માણ થાય છે એનું વેદ વ્યાસે બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. ખલસ્ય સાધો વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. બરાબર ને? જો સજ્જન માણસ પાસે જો વિદ્યા આવે તો એ જ્ઞાન માટે વાપરે છે. પોતાને તો જ્ઞાની બનવાનું છે, પણ હજારો લોકોના જીવનમાં આ જ્ઞાન આવી રીતનું વિસ્તૃત પામે એના માટે આ પ્રયત્ન કરે છે. એટલે વિદ્યા આવે તો જ્ઞાનની પ્રાપ્તિ, ઉપાસના માટે અથવા અંતિમ માણસ સુધી જે અજ્ઞાન છે એ દૂર કરી અને જ્ઞાન લઈ જવાનો પ્રયત્ન સજ્જન માણસ એની પાસે આ જ્ઞાન આવે તો કરતો રહેલો છે. સજ્જનના માણસની હાથમાં જો આવી રીતનું ધન આવે તો એ ધન છે એ દાન માટે વાપરતો રહેલો છે. જ્યાં જ્યાં સમાજને જેવી જેવી રીતની જરૂરિયાત છે એ ઉણપ કરવા માટે મને મળેલી સંપત્તિ, મને મળેલું ધન, મને મળેલો જે વૈભવ છે એ વૈભવ સમાજના કલ્યાણ માટે, માણસના વિકાસ માટે અને સમાજના ઉત્કર્ષ માટે આ ધન સજ્જન લોકો વાપરતા હોય છે. પછી ત્રીજી વાત છે શક્તિ. સજ્જન માણસના હાથમાં જો શક્તિ આવે તો એ શક્તિ ક્યાં વાપરે? તો કે બીજાનું રક્ષણ કરવા માટે. મને મળેલી જે શક્તિ છે એ બીજાને હેરાન ન કરતા, ન રંજાડતા અથવા ન મારતા, એને શું કે એ બીજાને ન પીડતા અહીંયા રક્ષા કરવા માટે વાપરે છે. એટલે બે વિચારધારા ભાગવતકાર આપને અહીંયા સમજાવે છે. અને એના આ બે ચરિત્રો અત્યારે 10મા અધ્યાયની અંદર વેદ વ્યાસે પરીક્ષિત રાજાએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં સુખદેવજી મહારાજ એને એમ કહે છે કે એક દિવસની ઘટના છે. આ કુબેરના આ બંને સંતાનો, બંને પુત્રો આવી રીતના વિહાર કરવા માટે ગયા. સુંદર મજાનું સરોવર છે, સરોવરની અંદર આવી રીતના વિહાર કરતાં કરતાં શું કરે છે? તે સમયે કમળના ફૂલના ભરપૂર ગંગાજીના જળમાં તેઓ પ્રવેશ કરીને જેમ હાથી હાથણીઓ સાથે ક્રીડા કરે છે તેમ સ્ત્રીઓ સાથે આ બંને ક્રીડા કરવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, સંયોગવશાત ત્યાંથી પરમ સમર્થ દેવર્ષિ નારદ આવી ચડ્યા. હવે આ બધી ક્રીડાઓ ચાલતી હતી તો ત્યાં નારદ પધાર્યા. નારદ આવી ચડ્યા. તેમણે તે યક્ષકુમારોને જોયા અને સમજી લીધું કે આ અત્યારે મદોદમત થઈ ગયા છે. હાથમાં સત્તા આવી, સંપત્તિ આવી, શક્તિ આવી. આ ત્રણે ત્રણ શક્તિથી આ બંને
મણિગ્રીવ અને નલ કુબેર એકદમ ઉન્મત્ત થઈ ગયા છે. એમ અહીંયા અત્યારે નારદે આ ચિત્ર જોયું. નારદે આ ચિત્ર જોયું. દેવર્ષિ નારદને જોઈને અપ્સરાઓ શરમાઈ ગઈ. સાપના ભયથી તેમણે તો પોતપોતાના કપડાં તુરત પહેરી લીધા, પરંતુ આ યક્ષોએ કપડાં ન પહેર્યા. જ્યારે દેવર્ષિ નારદે જોયું કે આ દેવતાઓના પુત્ર થઈને શ્રીમદથી આંધળા થઈ ગયા છે. બરોબર, શ્રી એટલે લક્ષ્મી અને મદ એટલે અભિમાન આવી ગયું છે. આ જે લક્ષ્મીથી આંધળા થઈ ગયા છે, લક્ષ્મી હાથમાં આવી, સંપત્તિ હાથમાં આવી, બાપાની આવી રીતની યશ અને કીર્તિ આવી, એટલે આ બંને મંદોદમંદ થયેલા જે રાજકુમારો છે નલ કુબેર અને મણિગ્રીવ એ એકદમ શ્રીમદ, બે શબ્દ વાપર્યો. કેવો? શ્રી એટલે વૈભવ, લક્ષ્મી એમ. તો એનાથી આ અભિમાની થઈ ગયા છે એવું નારદને લાગ્યું. જ્યારે નારદજીને જોયું કે આ દેવતાઓના પુત્ર થઈને શ્રીમદથી આંધળા અને મદિરાપાન કરીને ઉદ્ધત થઈ ગયા છે, ત્યારે તેમણે તેમના પર અનુગ્રહ કરવા માટે શાપ આપતા આ પ્રમાણે કહ્યું. શું કીધું? આવી રીતના દ્રશ્ય નારદ મુનિએ જોયું, તેને શ્રાપ આપતા આ પ્રમાણે કીધું. દેવર્ષિ નારદના શાપમાં બે હેતુ હતા. એક તો અનુગ્રહ, તેમના ગર્વનો નાશ કરવો હતો. પેલા શાપ માટે એના એટલે કે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવવાની હતી. આ યુગની અંદર તો આટલી મોટી સંપત્તિ, શક્તિ અને ધન બધું મળ્યું છે, વિદ્યા મળી છે, પણ એને હિસાબે એ કૃષ્ણની પ્રાપ્તિ કરી શકશે નહીં. કારણ કે એ એટલા મદોન્મંદ થઈ ગયા હતા, આંધળા થઈ ગયા હતા, શ્રીમદની અંદર એટલા પાગલ થઈ ગયા હતા કે નારદ વિચાર કરે છે કે આ અવસ્થામાં અથવા આ યુવાન વયમાં આ ભગવાનની પ્રાપ્તિ કરી શકશે નહીં એવું નારદને લાગ્યું. એવું પ્રતીત થાય છે કે ત્રિકાલદર્શી દેવર્ષિ નારદે પોતાની જ્ઞાનદર્શિથી જાણી લીધું કે આમના પર ભગવાનનો અનુગ્રહ થવાનો છે. તેથી તેમણે ભગવાનના ભાવિ કૃપાપાત્ર સમજીને તેમની સાથે આ પ્રમાણે કર્યું. એમ અત્યારે નારદજી અત્યારે વિચાર કરવા લાગ્યા. એણે આંખ બંધ કરી અને જોયું તો એણે આ પ્રમાણે એને દ્રશ્ય દેખાણું. અને નારદે કહ્યું બંનેને, શું કીધું? જે લોકો પોતાના પ્રિય વિષયનું સેવન કરે છે તેમની બુદ્ધિને સૌથી વધારે નષ્ટ કરનાર જો કોઈ હોય તો તે શ્રીમદ અર્થાત ધન સંપત્તિનો નશો. શું કહે છે? નારદજી વિચાર કરવા લાગ્યા કે આ બંને આવી રીતના જલ ક્રીડાની અંદર અનેક સ્ત્રીઓ સાથે આવી રીતના કરી રહ્યા છે. તેથી અહીં કહે છે કે આ લોકોને આલકે નષ્ટ કરનાર જો કોઈ હોય તો તે શ્રી મદ અર્થાત ધન સંપત્તિનો નશો, હિંસા વગેરે રજોગુણ કાર્યો અને ખાનદાનીનું અભિમાન પણ તેમનાથી વધીને બુદ્ધિનો નાશ કરનાર નથી કે જે ધનથી થઈ શકે. ધન આવે તો ઘણું બધું સમાજનું વિનાશકારી કાર્ય જો સારા સંસ્કારો ન હોય તો થઈ શકે છે એવું અહીંયા નારદજીનું માનવું છે. તેથી નારદજી શ્રીમદની સાથે સાથે તો સ્ત્રી, જુગાર અને મદિરા પણ રહે છે. કદાચ કુળ સારું હોય, પરંપરા હોય, બરાબર ને, પણ આ જો એની પાસે ધન આવી જાય તો ધન આવતા ત્રણ વસ્તુ એની પાસે આવી જાય છે. કઈ ત્રણ વસ્તુ આવે છે? તો એક તો મદિરા આવે છે, બરાબર, જુગાર આવે છે અને સ્ત્રી, મદ અને જુગાર, આ ત્રણ વસ્તુ ધન સંપત્તિના જે કુબેર જે લોકો છે એની પાસે આ ત્રણ વસ્તુ ન માગતા ન બોલાવતા આ બધી આવી જાય છે. આજે પણ આપણા છોકરાઓ ઘણા બધા આવી રીતના થયા. એનું કારણ શું છે કે બાપાએ પુષ્કળ 5-10 પેઢી સુધી ખૂટે નહીં એટલો મોટો ધનનો ભંડાર એના હાથમાં આપી દીધો. કમાવા જવાની હવે ક્યાંય એ યુવાનોને લાગતું નથી કે અમારે કમાવાની ક્યાં જરૂર છે. ગમે ત્યાં ગમે તેટલો પૈસો ગમે એ રીતે વાપરશું તો 5-5 પેઢી સુધી આ અમારો પૈસો ખલાસ થવાનો નથી. આવી રીતનું ધન હાથમાં આવતા આવી રીતના આજના આપણા યુવાનોને પણ આવી રીતનું ઘણું થાય છે. તેથી ઘણીવાર આપણે પેપરમાં વાંચતા હોઈએ છીએ કે આવી રીતના ધન કુબેરના છોકરાઓએ હોટલની અંદર આવા કુકર્મો કરેલા છે. એનો અર્થ શું થયો? મદિરા પાન પણ કરે, દારૂ પણ પીવે, સ્ત્રીનો ભોગ ભોગવે અને ન કરવાના બધા જે કાંઈ ધંધાઓ છે એ બધા ધંધા, જુગાર પણ રમે, બરાબર ને. હોટલોમાં ઘણીવાર આપણે આવા પેપરમાં દરરોજ 1-2 જુગારીના અડ્ડા ઉપર તો પોલીસે દરોડો પાડ્યો એવું જો. એનું કારણ શું છે
કે યુવાન દીકરા છે એને કાંઈ કામ ધંધો નોકરી ધંધો કે વેપાર કરવા જવું પડતું નથી. સમય ક્યાં કાઢવો ભાઈ? સમય આવી તો કાઢવા માટે આ કાં તો જુગાર રમે છે, કાં તો સ્ત્રી પાસની અંદર બંધાઈ જાય છે, અને કાં તો મદિરા પાન કરી અને પોતાના સમયને બરબાદ કરતા રહેલા છે. સમયને જે બરબાદ કરે છે એના માટેનું ભાગવતકારે સુંદર મજાનું ચરિત્ર અહીંયા શું કહેવાય, કુબેરના બંને જે હયગ્રીવ અને અહીંયા જે નલ કુબેર છે એના માટે આ બે શબ્દ વાપર્યા છે કે આ બંને ચરિત્રો દ્વારા સમજાવવા માગે છે કે ધન શ્રીપદ એટલે કે ધન જેણે પ્રાપ્ત કર્યું છે એ કદાચ સારા કુળનો હશે ને, એના મા બાપ કદાચ સારા હશે, પણ એની પાસે સંસ્કાર નહીં હોય ને ધન જો હાથમાં આવી જશે ને તો એ 3 જગ્યાએ પોતાનો આ ધનનો ઉપયોગ કરે છે, કાં તો સ્ત્રી અને કાં તો જુગાર અને કાં તો મદિરા. એમ નારદ અત્યારે વિચાર કરે છે કે આ અપ્સરાઓએ તો પોતાના કપડાં બહુ વ્યવસ્થિત રીતે પહેરી લીધા છે, પણ આ ધનના મદની અંદર આ બંને જે રાજકુમારો છે એ તો એની લીલા જ કરતા રહેલા છે. તેથી આ નારદ વિચાર કરે છે ઐશ્વર્યના મદથી અને શ્રીમદના અંધ બનીને પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનારા ક્રૂર પુરુષો પોતાના નાશવાન શરીરને અજર અમર માની લે છે અને પોતાના સમાન પશુઓની હત્યા પણ કરે છે. એકવાર ધન હાથમાં જો આવી જાય તો આ લોકો એમ કહે છે કે હવે અમારે બીજા કંઈની કાંઈ જરૂર નથી, ધન જ અમારા માટે સર્વશ્રેષ્ઠ છે. એટલે આ ઘણી બધી આવી રીતની ન કરવાની ઘણી બધી વાતો કરે છે. અમે તો અજર છીએ, અમે તો અમર છીએ, અમારે હવે આ પૃથ્વી ઉપરથી જવાનું નથી. આ ધનનો મદ આવે ત્યારે આવી રીતની ભાષા ઘણીવાર બોલતા થઈ જાય છે. એકવાર ધનનો મદ માણસને જો ચડી જાય તો માણસને કઈ અધોગતિમાં લઈ જાય છે એનું ચિત્રણ ભાગવતકારે 10મા સ્કંદના 10મા અધ્યાયની અંદર સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ધન જો હાથમાં આવે અને જો સારા સંસ્કાર ન હોય તો માણસની પરિસ્થિતિ કેવી રીતની થાય છે એ વેદ વ્યાસ આપણે અહીંયા નારદના મુખમાંથી બોલાવે છે. આ ચરિત્ર જોયા પછી નારદના મનમાં વિચાર આવ્યો કે આ તો કુબેરના આ બધા બંને દીકરાઓ છે, બરાબર ને, તો આને આટલો ગર્વ કેનાથી આવ્યો? તો કે આ ગર્વ એને ધનથી આવી ગયો છે. તેથી અહીં કહે છે કે ધન આવતા એને એમ થાય છે કે આ શરીર અમારું અજર અમર છે, અમારે હવે કાંઈ કરવાની જરૂર નથી, આવું એને લાગવા માંડે છે. એટલે કે આવું અજર અમર છે અને પોતાના સમાન પશુઓની હત્યાઓ પણ કરે છે. જો જે ભૂદેવ, નરદેવ, દેવ વગેરે નામોથી ઓળખાતા શરીરને અંતે શી ગતિ થશે? જેમાં એટલે કે તેમાં જંતુઓ પડી જશે, પક્ષીઓ તેને ખાઈને વિષ્ટા બનાવી દેશે અથવા તે બળીને ભસ્મ થઈ જશે. તેવા શરીર માટે પ્રાણીઓ સાથે દ્રોહ કરવામાં મનુષ્ય પોતાનો કયો સ્વાર્થ સમજે છે? આવું કરવાથી તો તેને નરકની જ પ્રાપ્તિ થશે. આ દ્રશ્ય જોયા પછી નારદના મનમાં અનેક પ્રકારના આવી રીતના વિચારો, એવા વિચારો આવે છે કે જે ભૂદેવ, નરદેવ, દેવ અને તે નામોથી ઓળખાતા શરીરને અંતે શી ગતિ, આવો જે કર્મ અત્યારે જે કરી રહ્યા છે એની તો ગતિ બહુ ભયંકર થવાની છે. એમ અત્યારે નારદજી વિચાર કરે છે. કહો તો ખરા કે આ શરીર કોની સંપત્તિ છે? ભગવાને જે આ શરીર આપ્યું છે સંપત્તિ કોની? ઘણા લોકો કે ના ના, એ તો મેં કમાયું, મેં પ્રયત્ન કર્યો, મેં પુરુષાર્થ કર્યો, મેં અક્કલ વાપરી, મેં સાહસ કર્યું ને તેથી આ સંપત્તિ મારી છે, આ શરીર પણ મારું છે. મેં સુંદર રાખવા માટે ઘણા બધા આવી રીતના શું કહેવાય કસરતો કરી, ઘણી આવી રીતની ક્લબમાં જઈ અને બધું કર્યું, તેથી શરીર પણ મારું છે. પણ શરીર ખરેખર આપણું હોતું નથી. આ શરીરની જે સંપત્તિ છે એનો વિચાર કરતા નારદજી કહે છે કે આ શરીર કોનું? આ ધન સંપત્તિ કોની? બરાબર, તો આ શરીર કોની સંપત્તિ છે? આ ધન કોનું છે? અન્ન આપીને જે જીવાડે છે તેની કે ગર્ભાધાન કરનાર પિતાની? આ શરીરની જે સંપત્તિ છે એ કોની? તો કે ગર્ભની અંદર 9 મહિના રાખીને જે જીવાડવાનો પ્રયત્ન કરે છે એની સંપત્તિ છે કે બહાર નીકળ્યા પછી પિતા એનું પોષણ કરે છે એની સંપત્તિ છે? આ શરીર તેને 9 મહિના પેટમાં રાખનાર માતાનું છે કે માતાને પેદા કરનાર નાનાનું એટલે પિતાનું છે? જે બળવાન પુરુષ બળપૂર્વક આ શરીર પાસે કામ કરાવી લે છે તેનું છે કે પૈસા આપીને
ખરીદી લેનારનું છે. આ શરીર કોનું? આપણે આના પહેલાંમાં સુનશેષની વાત સાંભળી હતી, ભાગવતની અંદર આવી હતી, બરાબર ને, કે આ શરીર કોનું? તો કે શરીર કોનું? આ મને જે હું જીવી ગયો છું, તો હવે હું પુત્ર કોનો? આવો જ્યારે સુનશેષ જ્યારે સભાની અંદર જ્યારે પ્રશ્ન કરે છે, ત્યારે ઘણા બધા દેવતાઓની હાજરીમાં વશિષ્ઠ પણ છે અને વિશ્વામિત્ર જેવા મહાપુરુષો પણ ત્યાં બેઠેલા છે કે મને આ જે સુંદર શરીર મળ્યું છે, અથવા હું આ બચી ગયો છું, એનું કારણ સૂળી ઉપર ચડતા હું જો બચી ગયો છું, તો આ શરીરભાઈ કોનું? આ હું પુત્ર કોનો ખરેખર? કે જેણે મને જન્મ આપ્યો છે એનો હું પુત્ર, કે મને જેણે જીવાડવાનો પ્રયત્ન કર્યો છે એનો પુત્ર? ત્યારે સભામાંથી બધા વિદ્વાન પંડિતો, જ્ઞાનીઓ, સોલિસિટરો બેઠા હતા. અહીંયા સુનશેષના પ્રશ્નનો જવાબ આપતા ઘણા સોલિસિટરે કીધું કે જેને તને જન્મ આપ્યો છે એ જ પિતાનો તું પુત્ર છે, બીજો તારો કોઈ બાપ નથી. તને જેણે જન્મ આપ્યો, આ જગતમાં લાવવાનો પ્રયત્ન કર્યો, એ જ તારા બાપા છે. ત્યારે સુનશેષ કહે છે કે આ મારો બાપો હોઈ શકતો નથી. ભલે મને જન્મ આપ્યો છે, પણ જન્મ આપ્યા પછી જે પૈસાના લોભની અંદર જેણે મને વેચી નાખ્યો છે એનો પુત્ર હું કેવી રીતે થાવ? બરાબર ને? કારણ કે સુનશેષને અહીંયા કોણે લઈ લીધો હતો? અહીંયા રાજાએ એને ખરીદી લીધો હતો, બરાબર ને? તો કે જેણે પૈસા આપી અને મારા બાપને અઢળક સંપત્તિ આપી અને મને જેણે વેચી દીધો હોય એ બાપનો હું પુત્ર નથી, કે બરાબર ને? ત્યારે એમ કહે છે કે તને તો તું પુત્ર કોનો? તો ઘણા બધા પ્રશ્નો ઉભા. અહીંયા પણ નારદજી આ જ પ્રશ્ન કરે છે કે આ પુત્ર કોનો? કે જે 9 મહિના સુધી ગર્ભમાં રાખીને જે માએ એનું 9 મહિના અંદર જે પોષણ કર્યું છે એ માતાનો પુત્ર, કે બહાર નીકળ્યા પછી બાપાએ એને સંભાળવાનો, યોગક્ષેમ ચલાવવાનો પ્રયત્ન કર્યો છે, પુત્ર કોનો? ઘણીવાર આવી રીતનો આપને પ્રશ્ન થાય છે, આ પુત્ર કોનો છે? એવા અનેક પ્રકારના પ્રશ્ન અત્યારે નારદજીના મનની અંદર ઉત્પન્ન થયા છે કે ગર્ભાધાન કરનાર માતાનો આ શરીર તેને 9 મહિના પેટમાં રાખનાર માતાનું છે, કે માતાને પેદા કરનાર પિતાનું છે? જે બળવાન પુરુષ બળપૂર્વક આ શરીર પાસે કામ કરાવી લેશે તેનું છે, કે પૈસા આપીને ખરીદી લેશે એનું છે? આ શરીર કોનું ભાઈ? એ પ્રશ્ન અહીં છે. એટલે કે ચિંતાની ધગધગતી આગમાં આ બળી જશે, તેથી અગ્નિનું છે કે કૂતરા શિયાળનું તેને સૂંથીને ખાઈ જવાની આશામાં બેઠા છે તેમનું છે. આ શરીર કોનું ભાઈ? શરીર અંતે જ્યારે અંદરથી પ્રાણ જતો રહે છે ત્યારે કાં તો કે એને બાળી દેવામાં આવે છે, કાં તો કે એને ખાડો કરીને દાટી દેવામાં આવે છે, અને કાં તો જંગલમાં કદાચ એનું મૃત્યુ થયું હોય તો આવી રીતના ક્રૂર જે પ્રાણીઓ છે એને સૂંથીને ખાઈ જવાનું છે. તેથી શરીર કોનું ભાઈ? તો કે શરીર કોઈનું નથી. એમ કે શરીર કોનું? કે શિયાળ અને કૂતરા તેને સૂંથીને જંગલમાં ખાઈ બેસવાના છે. આ શરીર એક મામૂલી વસ્તુ છે, તે પ્રકૃતિથી પેદા થાય છે અને તેમાં લીન થઈ જાય છે. આવી સ્થિતિમાં મૂર્ખ પશુઓ સિવાય એનો કયો બુદ્ધિમાન છે જે આને પોતાનો આત્મા સમજીને બીજાને દુઃખ આપે છે, તેમના પ્રાણ લેશે? જે દુષ્ટો શ્રીમદથી આંધળા બની રહ્યા છે તેમની આંખ ખોલવા માટે દરિદ્રતા જ અમૂલ્ય અંજન છે. કેમ કે માત્ર દરિદ્રી મનુષ્ય જ પોતાની જેમ સર્વ પ્રાણીઓને સરખા જુએ છે. જેના અંગમાં એકવાર કાંટો વાગ્યો છે તે બીજા કોઈને તેવી પીડા સહેવી પડે એવું ઈચ્છતો નથી, કારણ કે તે પીડા અને તેના દ્વારા થનારા વિકારોથી તે સમજે છે કે બીજાને પણ આવી જ પીડા થાય. જેના પગની અંદર કાંટો વાગ્યો હોય અને એને જે પીડા થતી હોય એને કાંટો ન વાગે એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ, કે મને જેવી વેદના થાય છે એવી જ વેદના જો બીજાને આ કાંટો લાગવાથી થશે તો એના માટે પ્રયત્ન કરવો જોઈએ. ક્યારે કાંટો લાગ્યો જ નથી તેની પીડાનું અનુમાન કેવી રીતે કરી શકાય? જેને કાંટો લાગતો નથી તો એને પગની પીડા કેવી રીતની થાય છે એનું અનુમાન માણસ કરી શકતો નથી. દરિદ્રી માણસ અભિમાની અને અક્કડપણા વિનાનો હોય છે, તે બધા પ્રકારના મદથી મુક્ત રહે છે, બલકે ભાગ્યવશ તેને જ દુઃખ ભોગવવું પડે છે. તે તેના માટે એક મોટી તપસ્યા પણ છે. જેને રોજે રોજ ભોજન માટે અન્ન મેળવવું પડે છે, ભૂખથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું છે, તે દરિદ્રીની ઇન્દ્રિયો પણ વિષયો તરફ વધારે
લાલાયિત રહેતી નથી. પોતાના ભોગો માટે બીજા પ્રાણીઓને તે સતાવતો નથી, તેમની હિંસા કરતો નથી. જોકે સાધુ પુરુષો સમદર્શી હોય છે, છતાં તેમનો સમાગમ, તેનો સંગ દરિદ્રીના માટે સુલભ હોય છે, કારણ કે તેના દરિદ્રીના ભોગ તો પહેલે જ છૂટી ગયા હોય છે, અને પછી સંતોના સંગથી તેની તૃષ્ણા લાલસા પણ નષ્ટ થઈ જાય છે, અને તરત જ તેનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. એમ અત્યારે નારદ આ આખો પ્રસંગ જોવે છે. સરોવરની અંદર આવી રીતની અપ્સરાઓ સાથે આવી રીતનો જ્યારે નલ કુબેર આ બંને ભાઈઓ જ્યારે આવી રીતની ક્રીડાઓ કરે છે, એ ક્રીડા જોઈને નારદના મનની અંદર આ શરીર કોનું, બરોબર, ત્યાંથી એમને વિચારની વનમાળા શરૂ થઈ ગઈ છે. અનેક પ્રકારના વિચારો કરે છે કે આ શરીર કોનું ભાઈ, તો કે શરીર કોઈનું નથી. શરીરની અંદર પ્રાણ જતો રહે, કાં તો એને બાળી જશે અને કાં તો કે એને દાટી જશે, અને કદાચ જંગલની અંદર જો એનું મૃત્યુ થઈ ગયું હોય તો કૂતરા, શિયાળ વગેરે એને ફાડીને ખાઈ જાય છે, અથવા દાટ્યા પછી અંદર અનેક પ્રકારની જીવાતો ઉત્પન્ન થાય અને એ શરીરનું બધું જ માંસ જે કાંઈ હોય છે, મેદ હોય છે, એ બધું ખલાસ કરી નાખે છે. તો શરીર કોનું ભાઈ, તો શાસ્ત્રકારો કહે છે, બરાબર ને, કે શરીર જે છે ને એ શરીર ભગવાન માટેનું છે. એમ કે અહીં કહે છે કે જે મહાત્માઓના ચિત્તમાં બધાના માટે ક્ષમતા છે, જે માત્ર ભગવાનના ચરણ વિંદનો મકરંદ રસ પીવા માટે સદા ઉત્સુક રહે છે, તેમને દુર્ગુણોના ભંડાર અથવા દુરાચારીઓની આજીવિકા ચલાવનારા અને સંપત્તિના નશામાં મશગુલ બનેલા દુરીજનોની શી જરૂર છે, તે તો તેમની ઉપેક્ષાને જ પાત્ર છે. એમ અત્યારે નારદ અનેક પ્રકારના વિચારો અહીં કહે છે. ધનવાન મનુષ્યના 3 દોષ હોય છે. અહીં કહે છે ને કે ધનવાન મનુષ્યના 3 દોષ, એ આપણે જોતા હતા. ધનવાન માણસના 3 દોષ હોય છે: ધનનું અભિમાન અને ધનની તૃષ્ણા. દરિદ્રી મનુષ્યમાં રહેલા 2 નથી હોતા, માત્ર ત્રીજો જ દોષ હોય છે. તેથી તેનું સત્પુરુષના સંગથી ધનની તૃષ્ણા ઘટી જાય છે, અને પછી ધનવાનો કરતાં તેનું કલ્યાણ જલ્દી થઈ જાય છે. બરાબર, આ 3 વાતો છે. 3 દોષો કયા છે, તો કે એક છે ધનની તૃષ્ણા. બરાબર, તો ધનની તૃષ્ણા એ માણસની અંદર હોતી નથી, તેથી તે જલ્દી મુક્ત થઈ જાય છે, એમ અહીં શાસ્ત્રકારો કહે છે. આગળ કહે છે વારુણી મદિરાનું પાન કરીને પાગલ થયેલા અને લક્ષ્મીના મતથી અંધ બનેલા, પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનારા આ બંને સ્ત્રી લંપટ યક્ષોના અજ્ઞાન અને પદને હું નષ્ટ કરી દઈશ. આવી રીતનો વિચાર અત્યારે અહીંયા નારદજી વિચાર કરે છે. શું વિચાર કરે છે? ધન સ્વયં એક જ દોષ છે. 7મા સ્કંદમાં કહ્યું હતું કે જેટલાથી પેટ ભરાય તેનાથી વધારે ને પોતાનું માનવાવાળો ચોર છે, અને બીજાને પાત્ર એટલે કે સજાને પાત્ર છે. તેને દહમતી એટલે કે ભગવાન પણ કહે છે કે જેના પર હું કૃપા કરું છું તેનું ધન છીનવી લઉં છું. આ કારણે સત્પુરુષો ઘણું કરીને ધનવાનોની ઉપેક્ષા કરતા નથી. એમ આ બહુ સરસ રીતે અહીં સમજાવે છે કે જો તો ખરા કેટલા આ બંને અનર્થ કરી રહ્યા છે. આ લોકપાલ કુબેરના બંને પુત્રો હોવા છતાં પણ મદાંધ થઈને બેસુર બની ગયા છે, અને તેમને એ વાતની પણ ખબર નથી કે પોતે બિલકુલ વસ્ત્રથી રહિત છે. તેથી આ બંને હવે વૃક્ષ યોનિમાં જવા જોઈએ, કારણ કે એમાં પછી શું કે વસ્ત્રની જરૂર પડે નહીં. પ્રશ્ન કયો પૂછતો હતો કે આવી રીતના જે અહીંયા કુબેરના જે બંને પુત્રો છે એને નંદ બાવાના આંગણાની અંદર આ 2 વૃક્ષની અંદર જન્મ શા માટે લેવો પડ્યો, એનો વિસ્તારથી અહીંયા વિચાર કરતા નારદ મુનિ એને આ બધી વાતો સમજાવે છે. તેથી આ બંને હવે વૃક્ષ યોનિમાં જવા જોઈએ. આવું થવાથી તેમને પછી આ પ્રકારનો અભિમાન નહીં થાય. વૃક્ષ યોનિમાં જવા છતાં પણ મારી કૃપાથી આમને ભગવાનની સ્મૃતિ રહે છે, અને મારા અનુગ્રહથી દેવતાઓનો 100 વર્ષ પછી આમને ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે, અને પછી
ભગવાનના ચરણોમાં પરમ પ્રેમ પ્રાપ્ત કરીને આ પોતાના લોકમાં ચાલ્યા જશે. અત્યારે અહીંયા નારદજીએ શા માટે એને શ્રાપ આપ્યો, બરાબર ને, એનો વિચાર અત્યારે અહીંયા ભાગવતકારે કર્યો છે. અને સુખદેવજી અત્યારે અહીંયા પરીક્ષિત રાજાને આ શ્રાપ શા માટે આપ્યો, બંને આવી રીતના વૃક્ષની અંદર જે હતા એ કોણ કોણ હતા, શા માટે એને શ્રાપિત થઈને રહેવું પડ્યું, આ બધી વાતો એને સમજાવે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, દેવર્ષિ નારદ આ પ્રમાણે કહીને ભગવાન નરનારાયણના આશ્રમ ઉપર ચાલ્યા ગયા. ક્યાં નરનારાયણનો આશ્રમ હતો ત્યાં આવી રીતના ચાલ્યા ગયા. શાપ આપવાથી તપ ક્ષીણ થાય છે. નલ કુબેર મણિગ્રીવને શાપ આપ્યા પછી નારદજીનો નરનારાયણના આશ્રમ પર જવાનો તે જ અભિપ્રાય છે કે જે ફરીથી તપને સંચય કરી લેવામાં આવે. મેં યક્ષો પર જે અનુગ્રહ કર્યો છે તે તપસ્યા વિના પૂર્ણ થઈ શકશે નહીં, બરાબર. તેથી મારે ફરીથી તપસ્યા કરવા માટે નરનારાયણના આશ્રમમાં જવું જોઈએ. આમ નારદજી વિચાર કરી અને આવી રીતના આશ્રમની અંદર આવ્યા છે. પોતાના આરાધ્ય દેવ અને ગુરુદેવ નરનારાયણની સન્મુખ પોતાનું કૃત્ય જાહેર કરવા માટે એ નરનારાયણના આશ્રમમાં અહીંયા આ ઘટના બન્યા પછી પાછા જતા રહ્યા. વૃક્ષ બનીને યમલાજુન નામે પ્રસિદ્ધ થયા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીનું વચન ટાળવા માગતા હતા નહીં, બરાબર. કે આ જે સંતો છે ને એ ઘણીવાર આવી રીતનું કરે છે, તો એ આવી રીતનું કહે છે કે એનું વચન ટાળવા માગતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીનું વચન સત્ય કરવા માટે ધીરે ધીરે ખાંડણિયાને ઘસડતા તે તરફ ગયા જ્યાં અમલા વૃક્ષો આંગણાની અંદર હતા. વેદવ્યાસ લખે છે, બહુ સરસ મજાની બાળલીલાનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે આવી રીતની અહીંયા ગોકુળની અંદર અને નંદ બાવાના ઘરની અંદર આવી સુંદર મજાની લીલા ભગવાન કરતા રહેલા છે. ભગવાન વિચાર કરે છે કે નારદજીએ જે વચન આપ્યું છે એ વચન મારે સત્ય કરવું જોઈએ, અને તે માટે માતા અત્યારે કામની અંદર લાગી ગયા છે. માતા એમ કહે છે ઘરના બધા ઘણા કામ હજી બાકી છે, અને આ લાલો જો આવી રીતનો મારી આગળ પાછળ જો ફરતો રહેશે અને કદાચ જો આને મુક્ત કરું અને જંગલમાં જાય તો એને ખાવાનું કોણ આપશે, એની તરસ કોણ છીપાવશે, અને કદાચ ખાવાનું પણ મળે, પીવા માટે પાણી પણ મળે, અને કદાચ જો એને વાઘવરું જો મળી જાય એને, તો મારા બાળકની હાલત કેવી થશે. તેથી મારે આને ખાંડણી હારે બાંધી દેવો જોઈએ. આવો વિચાર કરી અને આ પાપી ખાંડણીઓ પણ આ માખણ ચોરવામાં ભાગીદાર હતો, તેથી એની જ હારે બાંધી દઉં એટલે ભલે બે બંધન થઈ જાય, અને ઘરનું નાનું મોટું ઘણું બધું કામ મારે હજી બાકી છે એ થોડું કામ પતાવી લઉં, ત્યાં સુધી આને બાંધી દઉં, અને પછી મારું 1-2 કલાક પછી કામ પૂરું થાય ને પછી આને ખાંડણીઓમાંથી છોડીને મુક્ત કરી દે. આવો વિચાર કરે છે. ભગવાન વિચાર કરે છે કે મા તો મને બાંધીને અત્યારે ચાલી ગઈ છે, પોતાના કામમાં એટલી ઓતપ્રોત થઈ ગઈ છે કે હું એને યાદ આવતો નથી. ભગવાન વિચાર કરે છે કાંઈ વાંધો નહીં, થોડો મોકો માના હૃદયમાંથી મને બહાર નીકળવાનો મળ્યો છે, તો હવે મારી લીલા હું શરૂ કરું. આમ વિચાર કરી અને ખંડણિયા સાથે ધીમે ધીમે ઢસડાતા અહીંયા દરવાજા પાસે, નંદ બાબાના દરવાજા પાસે આવે છે. ભગવાને વિચાર્યું કે દેવર્ષિ નારદ મારા અત્યંત પ્રિય ભક્ત છે, અને આ બંને પણ મારા ભક્ત કુબેરના પુત્રો છે, તેથી મહાત્મા નારદે જે કંઈ કહ્યું છે તેનું હું બરાબર એ રીતે હું પાલન કરીશ. નારદે કહીને કીધું જે વખતે અહીંયા નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર રૂપ ધારણ કરી અને નંદ બાવાને ઘેરે જ્યારે લીલાઓ કરતા હશે ને ત્યારે તમારો ઉદ્ધાર થશે. આવી રીતના જે શ્રાપ જે મણિગ્રીવ અને નલ કુબેરને જે મળ્યો હતો એ ભગવાન વિચાર કરવા લાગ્યા કે નારદનું વચન કોઈ દી અસત્ય થવું જોઈએ નહીં. એ મારા ભક્ત છે, અને અત્યારે પણ અહીંયા બદ્રિકાશ્રમની અંદર જ્યાં મારું સ્થાન નરનારાયણનું સ્થાન છે ત્યાં તપસ્યા કરવા પણ ચાલ્યા ગયા છે. એનું અધૂરું કામ મારે પૂર્ણ કરી દેવું જોઈએ. તેથી ભગવાન વિચાર કરે છે કે માએ મને દોરડાથી બાંધ્યો છે, હવે હું કોઈથી બંધાતો નથી, એવું આ દોરડું મારું હું કરવાનું છે. પણ
માને બતાવવાનું છે કે તે બાંધેલું છે એ તો બરોબર જ છે. મેં દોરડાને છોડવાનો પ્રયત્ન કર્યો નથી, પણ ધીમે ધીમે મને એમ લાગ્યું કે આ ઓરડામાં હું ગુંગળાઈ જઈશ, એટલે હળવે હળવે ધીમે ધીમે અહીંયા ખંડણિયાની સાથે અહીંયા ભગવાન અહીંયા નંદના આંગણામાંથી બહાર નીકળે છે. અને બહાર નીકળ્યા પછી આ બંને નલ કુબેર, બરોબર ને, અને મણિગ્રીવ બંનેનો વૃક્ષના રૂપની અંદર ભગવાન જોવે છે કે નારદે શ્રાપિત થયેલા આ બંને દેવતાઓ છે એને પણ મારે આવી રીતના મુક્ત કરવા જોઈએ. તેથી ભગવાન હળવે હળવે જાય છે, પણ જ્યાં દરવાજો આવે છે ત્યાં અટકી જાય છે. સમય આપણો પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે આવશું ત્યારે દરવાજામાંથી બહાર નીકળી અને બંનેને કેવી રીતને મુક્તિ આપે છે એનો વિચાર આવતીકાલે. આપણે ક્યાં ઉતાવળ? હા, ભલે ભલે ની ઉભારી એક દી ભલે બાંધેલા